જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક્ઝામ પોઈન્ટમાં એક નવો ટોપિક લઈને આગળ વધીએ છીએ અને એ ટોપિકનું નામ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઇન ઇન્ડિયા. એટલે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જેટલી આવેલી છે એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ અહીં આપણે ખાસ યાદ રાખજો, આપણે પરીક્ષાલક્ષી સંપૂર્ણ માહિતી, એટલે કે આમાં તમારે ઇતિહાસનું પણ આવરણ આવી જશે, પ્લસ ભૂગોળનો પણ સમાવેશ થઈ જશે. એટલે ઇતિહાસ અને ભૂગોળની સાથે સાંસ્કૃતિક વારસાની સમજૂતી. મિત્રો, તમે આખું લેક્ચર ધ્યાનમાં લેશો એટલે 5 થી 7 માર્ક્સ કોઈ પણ પરીક્ષામાં તમને પાકા થશે, કારણ કે આમાં ઇતિહાસ છે, ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો ત્રણેયનું આપણે મિશ્રણ કરવામાં આવેલું છે. અને ખાસ જોશો તો દરેક વર્લ્ડ હેરિટેજ સાઇટ, એ દરેક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આપણે મહત્વની બાબતો કઈ કઈ ધ્યાનમાં લેશું. સૌથી પહેલા કઈ હેરિટેજ સાઇટ છે એ, પછી આપણે જોશું કયા રાજ્યમાં આવેલી છે, કયા વર્ષમાં એને ડિક્લેર કરવામાં આવેલી છે અને હાલમાં એ કેની અંડરમાં છે. આ 4 વસ્તુ આપણે સામાન્ય છે, પણ એની સાથે એ જે સાઇટ આપેલી છે એ સાઇટના આપણે તથ્યો 2 થી 4 તથ્યો યાદ રાખશું, જેથી કરી અને આપણે એ સાઇટ યાદ રાખવામાં સરળતા રહીએ. નહીતર આપણે જોવા જઈએ કે એક સાઇટ ઉપર આપણે જોઈએ તો 30 થી વધુ મિનિટનો પણ લેક્ચર બની શકે છે. પણ અત્યારે આપણો હેતુ એ છે કે બધી સાઇટ્સ આપણને વ્યવસ્થિત યાદ રહી જવી જોઈએ, આપણને સ્ટેટ વાઇઝ યાદ રહી જવી જોઈએ અને ખાસ કરીને કેની અંડરમાં આવે છે એ ખ્યાલ આવવો જોઈએ. તો સૌથી પહેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિસાઇડ કોણ કરે છે, તો એ સંસ્થાની વાત કરીએ. યુનેસ્કોની સૌથી પહેલા વાત કરીએ. યુનેસ્કોની વાત કરીએ તો પરીક્ષાલક્ષી માહિતી ધ્યાનમાં લઈએ યુનેસ્કો વિશે. સૌથી પહેલા આપણે જોવા જઈએ તો યુનેસ્કોના પૂરા નામમાંથી પ્રશ્ન આવતો હોય છે. ઘણી વખત તમને પૂછે યુનેસ્કોના પૂરા નામમાં ઈનો અર્થ શું થાય, એવો તમને પ્રશ્ન પૂછાતો હોય તો પૂરું નામ આપણે જોવા જઈ લઈએ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આમાંથી કોઈ પણ એક શબ્દનું તમને બ્રીફલી જે છે એ ક્વેશ્ચનમાં પૂછી શકે છે. એ પૂછે તો આવે એજ્યુકેશનલ આવે છે. એજ્યુકેશનલ ધ્યાનમાં લખજો, એજ્યુકેશન આવે તો તમારો પ્રશ્નનો જવાબ ખોટો હશે. યાદ રાખજો, એજ્યુકેશન, એજ્યુકેશનલ આવા જુદા જુદા ઓપ્શન આપેલા હોય તો પણ તમારે વ્યવસ્થિત સમજવાનું થશે. તો આ હતી આપણા પૂરા નામની વાત. હવે આપણે વાત કરીએ એની સામાન્ય માહિતી. પહેલી વાત કરીએ એની સ્થાપના વિશે. તો એની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો 16 નવેમ્બર 1945. ઘણી વખત તમને ફેક્ટ બેઝ પ્રશ્નમાં, ક્લાસ 3 લેવલના પ્રશ્નમાં પૂછાતા હોય છે કે યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી છે. જો તારીખ ના પૂછાય તો તમારે વર્ષ યાદ રાખવું જરૂરી છે ખાસ. પછી જોઈએ એનું વડું મથક એટલે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો કે પેરિસમાં આવેલું છે, ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. હવે મિત્રો, તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો થશે. આ જે લેક્ચર આખો ધ્યાનમાં લેશે ને ઘણા બધા પ્રશ્નોનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાના થશે, કારણ કે આ લેક્ચર તમે જોશો એટલે એવરેજ તમે જોવા જશો તો 10 માર્ક સુધીના પ્રશ્નો તમને કોઈ પણ પરીક્ષામાં પૂછાય એ બધા કવર થઈ જશે. 3 સબ્જેક્ટ કવર થશે, ઇતિહાસ છે, ભૂગોળ છે અને સાંસ્કૃતિક વારસો. 3 વિષયનું આપણે અહીંયા ખાસ જે છે એ થોડુંક ડિટેલમાં માહિતી ધ્યાનમાં લઈ અને અભ્યાસ કરવાનો થશે. હવે જોવા જઈએ કુલ સભ્ય દેશો, વર્તમાનમાં યુનેસ્કોના કુલ સભ્ય દેશો કેટલા, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે. 11 સહભાગી દેશો છે. સાથે સાથે ધ્યાનમાં લઈએ ભારત ક્યારથી એનું સભ્ય દેશ છે, તો 1946 થી. ભારત ક્યારથી છે, 1946 થી. હાલના અધ્યક્ષ છે ઓડ્રે ઓઝોલે. હાલના અધ્યક્ષ કોણ છે, તો કે ઓડ્રે ઓઝોલે. અને વર્લ્ડ હેરિટેજ ડે, આ ઘણી વખત પૂછાય છે કે વર્લ્ડ હેરિટેજ ડે કયા દિવસે મનાવવામાં આવે છે, તો દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો જોઈએ સ્થાપના ક્યારે થઈ હતી, 16 નવેમ્બર 1945 ના રોજ. વડું મથક ક્યાં આવેલું છે, ફ્રાન્સમાં આવેલું છે, પેરિસમાં આવેલું છે. અને જોવા જઈએ તો વર્તમાનમાં કેટલા સભ્ય દેશો છે તમારે જવાબ આપવાનો થશે. 11 સહભાગી દેશો છે. ભારત ક્યારથી સભ્ય દેશ છે, 1946 થી છે. અધ્યક્ષ ઓડ્રે ઓઝોલે છે અને વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ માહિતી. આ જ રીતે ખાસ યાદ રાખતા જાજો કે બધી ઇન્ફોર્મેશન તમને વ્યવસ્થિત ક્લિયર હશે તો વધારે સરળતાથી ક્લિયર થશે. હવે જોઈએ આપણે કે વિશ્વ વિરાસત સ્થળો કુલ કેટલા દેશમાં આવેલા છે, તો કે 167 દેશમાં આવેલા છે. કેટલા દેશમાં આવેલા છે, 167 દેશમાં. પછી આપણે જોવા જઈએ સૌથી વધુ સાઇટ્સ કયા દેશમાં આવેલી છે, તો 2 દેશ ઇક્વલ છે, ચીન અને ઇટલી. કઈ કઈ જગ્યાએ છે, ચીનમાં અને ઇટલીમાં. બંને જગ્યાએ કેટલી સાઇટો આવેલી છે, 55 સાઇટો આવેલી છે. એ જ રીતે જોવા જઈએ તો કુલ વિશ્વ વિરાસત સ્થળો કેટલા છે, 1121.
તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત કુલનો પ્રશ્ન આવતો હોય છે. આ વર્તમાનમાં તમારે ધ્યાનમાં લેવાનું, કારણ કે એમાં ફેરફાર થતા હોય છે, નવી સાઇટો ઉમેરાતી હોય અથવા તો કોઈ સાઇટને એમાંથી બાકાત કરવામાં આવતી હોય, આવું બધું વસ્તુ ધ્યાનમાં લેવાનું થતું હશે. તો આ રીતે વિશ્વ વિરાસત સ્થળ કુલ અત્યારે 1121. પણ ખાસ યાદ રાખજો, એક વસ્તુ હમણાં સમજાવું. જેમ કે ભારતમાં ઘણા લોકોએ આંકડો ધ્યાનમાં ન લીધો હોય, ઘણા લોકોને ખ્યાલ હશે કે 38, પણ હમણાં વાત કરું તમને તો નવી 2 સાઇટોનો ઉમેરો કરવામાં આવેલો છે, ગ્વાલિયર અને ઓરછા. તો આ રીતે આપણે આ 2 સાઇટોને એડ કરીએ તો ટોટલ કેટલી સાઇટો થઈ જશે? 40 સાઇટો થઈ જશે. પણ આ 2 સાઇટો હજી સુધી યુનેસ્કોની સાઇટ ઉપર એડ કરવામાં નથી આવી, પણ એ ટૂંક સમયમાં થઈ જશે. એટલે ત્યાં તમને અત્યારે 1121 બતાવે છે. તો 1121માં જોવા જાશો તો આપણી ભારતની 38 સાઇટો છે એનું લિસ્ટ જ તમને ત્યાં બતાવશે. એટલે અત્યારે આપણે વર્તમાનમાં એ ધ્યાનમાં લેવાનું છે કે વર્તમાનમાં ભારતમાં કેટલી સાઇટો છે? તો કે 40 સાઇટો છે. તો ખાસ યાદ રાખવાનું થશે તમારે કે વર્તમાનનો પ્રશ્ન તમારે ખાસ પરીક્ષામાં મોટા ભાગે જે છે એ પરીક્ષાના વર્તમાનના પ્રશ્નોમાં પૂછાતો હોય છે. હવે આપણે જો વાત કરીએ તો એશિયાની, એશિયામાં સૌથી વધુ હેરિટેજ સાઇટ ક્યાં આવેલી છે? તો કે ચીનમાં. કારણ કે વિશ્વની વાત કરીએ તો ઇટલી અને ચીન પહેલા નંબરે હતા. તો કે એશિયામાં સૌથી વધુ ચીન. ચીન બાદ ભારત કેટલામાં નંબરે છે? તો કે એશિયામાં ભારત છે એ બીજા નંબરે છે. ખાસ યાદ રાખજો, એશિયામાં ભારત કેટલામાં નંબરે છે? બીજા નંબરે. ને વિશ્વમાં કેટલા નંબરે છે? તો કે વિશ્વમાં 6થા નંબરે છે. તો આ વાત હતી સાઇટ્સની સંખ્યાઓની અને ભારતના સ્થાનની. તો આપણે ધ્યાનમાં લીધું કે વિશ્વ વિરાસત સ્થળોમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય છે, એટલે કે કુલ કેટલા દેશોમાં આવેલા છે? તો 167 દેશોમાં. હવે જોઈએ સૌથી વધુ ક્યાં આવેલા છે? તો કે ચીન અને ઇટલીમાં આવેલા છે. કેટલા છે? તો કે 55 સ્થળો છે. કુલ વિશ્વ વિરાસત સ્થળો 1121 વર્તમાનમાં યુનેસ્કોની સાઇટ ઉપર બતાવવામાં આવે છે. ભારતમાં વર્તમાનમાં કેટલા છે? તો કે વર્તમાનમાં 40 છે. 38 જેને યાદ રાખ્યા હતા એ ખાસ યાદ રાખજો, 2 સાઇટ્સ વધારે એડ થઈ ગઈ છે. હવે આપણે જોવા જઈએ એશિયામાં ભારત ચીન બાદ કેટલામાં નંબરે છે? તો કે બીજા નંબરે છે. અને વિશ્વમાં કેટલામાં નંબરે છે? 6થા નંબરે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, જે 2 સાઇટ એડ થયેલી છે એ 2 સાઇટની માહિતી તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાની છે. ખાસ કરીને એને ક્યારે ડિક્લેર કરવામાં આવેલી છે અને એની સામાન્ય તથ્યોની બાબતો પણ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું થશે. જોઈએ નેક્સ્ટ આપણે હવે વાત કરીએ આપણે વિશ્વ વિરાસત સ્થળો વર્લ્ડમાં કેવી રીતે છે. તો પહેલી વસ્તુ આપણે જોવાનું થાય, વિશ્વ વિરાસત સ્થળો છે ને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે. તો એ 3 કેટેગરીની વાત કરીએ તો એક કથા સાંસ્કૃતિક સ્થળો. તો સાંસ્કૃતિક સ્થળો કેને કહેવાય? તો કે જે સ્થળ સંસ્કૃતિ સાથે જોડાયેલું હોય, ટૂંકમાં કહીએ તો માનવ નિર્મિત હોય પણ એમાં સંસ્કૃતિનું દર્શન થતું હોય, એ બધા સ્થળોને કેવા કહેવામાં આવે છે? સાંસ્કૃતિક સ્થળો. બીજું છે એ પ્રાકૃતિક સ્થળો, એટલે નેચરલી કહેવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલું સ્થળ હોય, પ્રાકૃતિક હોય તો એને શું કહેવામાં આવે છે? તો એ પ્રાકૃતિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. અને મિશ્ર સ્થળો, મિશ્ર સ્થળ એટલે કે એમાં તમે જોવા જશો તો સંસ્કૃતિ, કલ્ચર અને નેચરલ, એટલે કલ્ચર એટલે નેચર બંનેનો સમન્વયથી જે સ્થળ નિર્મિત થયેલું હોય એને કહેવામાં આવે છે મિશ્ર સ્થળ કહેવામાં આવે છે. તો આ 3 પ્રકારની કેટેગરી છે. ખાસ યાદ રાખજો કે 3 પ્રકારની કેટેગરીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિસાઇડ કરવામાં આવતી હોય છે. તો સૌથી વધુ કઈ છે? તો કે સાંસ્કૃતિક સ્થળો છે 869. આપણે હમણાં આગળ જોયું હતું ટોટલ સ્થળો. એ જ રીતે પ્રાકૃતિક સ્થળો 213 છે, મિશ્ર સ્થળો 39. આ વાત હતી વિશ્વની વાત હતી કે વિશ્વમાં જોવા જઈએ તો 869 સાંસ્કૃતિક સ્થળો છે, 213 સ્થળો છે એ નેચરલ એટલે કે પ્રાકૃતિક સ્થળો છે અને 39 મિશ્ર સ્થળો છે. પણ પ્રશ્ન પૂછાય ભારતનો તમને મિત્રો. કેનો પૂછાશે? ભારતનો. તે તમને એમ પૂછે ભારતમાં સાંસ્કૃતિક સ્થળોની સંખ્યા કેટલી? તો ઘણા એ વિચારેલું હોય કે 30, કારણ કે અગાઉ વાંચેલું હોય. જો અત્યારે વર્તમાનમાં જે નવા એડ થયેલા હેરિટેજ સ્થળો છે એ ન લીધા હોય તો 30 તમે વાંચેલું હોય. પણ મિત્રો ખાસ યાદ રાખજો, હવે આ આંકડો ભૂલી અને તમારે કેટલા યાદ રાખવાના થશે? 32. અને એ સાંસ્કૃતિક સ્થળો. તો એટલું યાદ રાખજો, જે 2 સ્થળોમાં વધારો થયો છે એ 2 સ્થળો કેવા છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે, ગ્વાલિયર અને ઓરછા. તો ખાસ યાદ રાખજો, બંને સાંસ્કૃતિક સ્થળમાં સમાવેશ કરવામાં આવેલો છે. પછી જોવા જઈએ પ્રાકૃતિક સ્થળ. પ્રાકૃતિક સ્થળ કેટલા છે? તો કુલ પ્રાકૃતિક સ્થળ 7 છે. પછી જોવા જઈએ મિશ્ર સ્થળ. મિશ્ર સ્થળ કેટલા છે? માત્ર 1. તો મિત્રો આનો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. હમણાં આપણે આગળ ભણવાના જ છીએ કે ભારતમાં કઈ મિશ્ર સ્થળ એટલે કે કઈ સાઇટ મિશ્ર સ્થળવાળી સાઇટ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી છે. તો આ રીતે આપણે જોવા જઈએ કે વર્લ્ડની વાત થઈ ગઈ અને ભારતનું ફરીથી જોઈ લ્યો. સાંસ્કૃતિક સ્થળ કેટલા છે? તો કે 32.
પ્રાકૃતિક સ્થળ કેટલા છે? તો કે 7. મિશ્ર સ્થળ કેટલા છે? તો કે 1. પ્રશ્ન અહીંથી નીકળવાની શક્યતા રહેશે, ખાસ યાદ રાખજો. વિધાનવાળો પણ પ્રશ્ન આવી શકે છે અને ફેક્ટ બેઝ પણ પ્રશ્ન આવી શકે છે. વિધાન પૂછાય કે ભારતમાં સાંસ્કૃતિક સ્થળોની સંખ્યા 35 છે. બીજું વિધાન પૂછાય કે ભારતમાં પ્રાકૃતિક સ્થળોની સંખ્યા 10 છે. આવા તમને ટૂંકમાં વિધાન, સાચા ખોટા વિધાનો પૂછાતા હોય, સાચું પૂછાતું હોય તો સાચા ટીક કરવાના, ખોટા પૂછાતા હોય તો ખોટા ટીક કરવાના. જોઈએ ભારતની સૌથી પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરીએ. વર્લ્ડ હેરિટેજ સાઇટ પહેલી આગ્રાનો કિલ્લો. તો ખાસ યાદ રાખજો, એક બાજુ તમને ઇમેજ આપેલી હશે અને એક બાજુ લખાણ આપેલું હશે. પણ લખાણમાં મેં તમને પહેલા કીધું શું હશે? તો કે હેરિટેજ સાઇટનું નામ, કયા રાજ્યમાં આવેલી છે, કયા વર્ષમાં ડિક્લેર કરવામાં આવેલી છે, કેની અંડરમાં આવે છે, અને એ સાઇટને લગતા 2 થી 4 તથ્યો. એટલે અહીંયા સંપૂર્ણ માહિતી લખવી, અહીંયા સંપૂર્ણ માહિતી આપવી અત્યારે મારા માટે મુશ્કેલ છે. ખાસ યાદ રાખજો, કારણ કે દરેક આપણે જોવા જઈએ તો દરેક સાઇટ ઉપર 30 થી વધુ મિનિટનો લેક્ચર બને તો પણ માહિતી અપૂરતી રહે એવી બધી સાઇટો છે અહીંયા. તો ખાસ યાદ રાખજો, આપણે સાઇટ યાદ રહી જાય એટલા માટે 2 કે 3 તથ્યો આપણે યાદ રાખશું, મહત્વના અને પરીક્ષાલક્ષી તથ્યો, કે જે તથ્યો યાદ રાખશો તો એમાંથી પણ પ્રશ્ન તમને પરીક્ષામાં આવતા હોય છે. તો એ જોઈએ સૌથી પહેલા આગ્રાનો કિલ્લો. તો આપણે જોવા જઈએ ભારતની સૌથી પ્રથમ જે છે એ હેરિટેજ સાઇટની વાત કરીએ તો આગ્રાનો કિલ્લો છે. ક્યાં આવેલો છે? તો કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. ખાસ યાદ રાખજો, ક્યાં આવેલો છે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. કયા વર્ષે ડિક્લેર કરવામાં આવેલું છે? 1983માં. અને કયા શહેરમાં? તો કે આગ્રા શહેરમાં આવેલો છે. તો આ શહેર છે એ આપણે એક્સ્ટ્રા રાખીએ છીએ, એ યાદ રાખવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખજો, રાજ્ય અને એ સાઇટનું નામ. તો આટલી વસ્તુ ઉપર તમને ખાસ યાદ રાખજો. હવે જો એ કયા પ્રકારનું સ્થળ છે એ આપણે જોવા જઈએ તો કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ. હમણાં જ વાત કરી, ભારતમાં કુલ 32 સાંસ્કૃતિક સ્થળો વર્તમાનમાં છે અને એ કેની અંડરમાં આવે છે? તો ASI. તો ખાસ યાદ રાખજો, ASI એટલે પોલીસમાં પદ આવે છે એ નહીં, પણ ASI નું પૂરું નામ છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. એટલે આ વસ્તુ તમને ટૂંકાક્ષરી નામના પ્રશ્નોમાં પણ આવતું હોય છે. ASI નું પૂરું નામ જણાવો, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. તો આ ખાસ યાદ રાખજો, સાંસ્કૃતિક સ્થળ છે અને ASI ની અંડરમાં આવે છે. હવે આપણે એના તથ્યોની વાત કરીએ. 2 થી 4 તથ્યો, જે મહત્વના તથ્યો હોય એની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો પહેલા એ ઈટોનો કિલ્લો હતો. યાદ રાખજો, પહેલા એ કેવો કિલ્લો હતો? ઈટોનો કિલ્લો. અને એ ઈટોના કિલ્લાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? બાદલગઢના નામથી ઓળખવામાં આવતો હતો. પણ ત્યારબાદ અકબરે જે છે એમાં ફેરફાર કર્યો અને અકબરે નવા કિલ્લાનું નિર્માણ કર્યું. અને એને કેના પથ્થરમાંથી કર્યું? લાલ પથ્થરમાંથી નિર્માણ કરાવવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખજો, આવા પ્રશ્ન તમને પૂછાય તો તમારે પરીક્ષામાં ફેક્ટ બેઝ પ્રશ્નોમાં આવતા હોય છે અથવા તો વિધાનવાળા વાક્યોમાં આવતા હોય છે. તો નિર્માણ તમે ખાસ યાદ રાખજો, અકબર રાખજો. અને પહેલા કેવો કિલ્લો હતો? ઈટોનો કિલ્લો હતો ને બાદલગઢના નામથી ઓળખાતો હતો. એનું નિર્માણ અકબરે કરેલું છે, લાલ પથ્થરમાંથી કરેલું છે. અને 1558માં અકબરે એને શું બનાવેલી હતી? પોતાની રાજધાની બનાવેલી હતી 1558માં. અને ખાસ કરો એને ધ્યાનમાં રાખજો, કઈ નદીના કિનારે આવેલો છે? તો કે યમુના નદીના કિનારે. કઈ નદીના કિનારે છે? યમુના નદીના કિનારે. અને હમણાં વાત કરીએ કે ભારતનું પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ છે. કયું છે? ભારતનું પ્રથમ વિશ્વ વિરાસત સ્થળ. તો ફરીથી જોઈ લઈએ, આગ્રાનો કિલ્લો કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશમાં છે. કયા વર્ષે ડિક્લેર કરેલું છે? તો કે 1983માં ડિક્લેર કરેલું છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. નિર્માણ કોણે કરાવ્યું છે? અકબરે. અકબરે રાજધાની ક્યારે બનાવી હતી? 1558માં. કયા પથ્થરમાંથી? લાલ પથ્થરમાંથી. પહેલા કેવો હતો? તો કે ઈટોનો કિલ્લો હતો. કયા નામથી ઓળખવામાં આવતો હતો? બાદલગઢના નામથી ઓળખવામાં આવતો હતો. કઈ નદીના કિનારે આવેલો છે? યમુના નદીના કિનારે છે. અને ભારતની પ્રથમ હેરિટેજ સાઇટ છે. તો ખાસ યાદ રાખજો, આટલું તમે કરશો એટલે મોટા ભાગના ફેક્ટ બેઝ પ્રશ્નો આવતા હોય, વિધાનવાળા વાક્યો આવતા હોય તો એ તમે વ્યવસ્થિત જવાબ આપી શકો છો. જોઈએ નેક્સ્ટ સાઇટ. નેક્સ્ટ સાઇટની વાત કરીએ આપણે તો સાઇટ નંબર 2, બીજું વિશ્વ વિરાસત સ્થળ અજંતાની ગુફાઓ. ખાસ યાદ રાખજો, અજંતા અને ઇલોરાની ગુફાઓ બહુ મહત્વની છે. મોટા ભાગની પરીક્ષાઓમાં પ્રશ્ન તમને આવતા જ હોય છે. સૌથી પહેલા જોવા જઈએ તો સાઇટનું નામ છે અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. અને કયા વર્ષે એને ડિક્લેર કરવામાં આવેલી હતી? તો 1993ના વર્ષમાં ડિક્લેર કરવામાં આવેલી હતી. અને જિલ્લો એક એડિક્વેટ માહિતી આપણે ધ્યાનમાં લઈએ છીએ, વધારાની માહિતી, કે જે અમુક માહિતીઓ પ્રશ્ન તરીકે આવવાની શક્યતા હોય. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે અજંતાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? તો કે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે.
ખાસ કરીને જોઈએ કયા પ્રકારનું સ્થળ છે તો કે સાંસ્કૃતિક સ્થળ છે. 32 સ્થળોમાંનું એક સાંસ્કૃતિક સ્થળ છે અને કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. તો આટલી સામાન્ય માહિતી આપણે ધ્યાનમાં લઈએ. હવે એના તથ્યોની માહિતી લઈએ કે અજંતાની ગુફાના તથ્યો જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય એ બધા. હવે આપણે જોવા જઈએ કઈ પર્વતમાળામાં આવેલી છે અજંતાની ગુફા? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે અને સહ્યાદ્રી પર્વતમાળા કેનો એક ભાગ છે? પશ્ચિમ ઘાટનો એક ભાગ છે. તો ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય અજંતાની ગુફા કયા ઘાટમાં? તો પશ્ચિમ ઘાટમાં આવેલી છે, સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી છે. એમાં જોવા જઈએ તો કયા ધર્મને લગતી ગુફાઓ છે? બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે. ને કુલ કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ છે. ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મને લગતી કુલ 29. પણ 29 માંથી બે પ્રકાર આપણે ધ્યાનમાં લઈએ. 25 છે વિહાર પ્રકારની ગુફાઓ છે અને 4 છે ચૈત્ય પ્રકારની ગુફાઓ છે. વિહાર એટલે શું અને ચૈત્ય એટલે શું? ખાસ યાદ રાખજો. વિહાર એટલે કે જે બૌદ્ધ ભિક્ષુકો છે એનું નિવાસ સ્થાન, રહેઠાણ આપણે કહી શકીએ, અને ચૈત્ય એટલે પ્રાર્થના સ્થળ આપણે કહી શકીએ છીએ. એ પ્રકારની ગુફાઓનું નિર્માણ કરાવેલું છે. તો આ પ્રશ્ન ઘણી વખત ફેક્ટ બેઝમાં આવતા હોય છે. પછી જોવા જઈએ ચૈત્ય ગુફા 4 છે, કયા કયા નંબર વાળી છે? તો કે 9, 10, 19 અને 26 નંબરની જે ગુફા છે એ કઈ છે? ચૈત્ય ગુફાઓ છે. અને સૌથી વધુ ચિત્રોની વાત કરીએ કે અજંતાની ગુફામાં સૌથી વધુ ચિત્રો કયા નંબરની ગુફામાં છે? તો કે 17 નંબરની ગુફામાં સૌથી વધુ ચિત્રો આવેલા છે. ત્યારબાદ જોવા જઈએ તો આ ગુફામાં કયા કયા વંશના સમયના ચિત્રો આવેલા છે? કયા કયા વંશના સમયના ચિત્રોની વાત છે? તો કે કુષાણ વંશ છે, શુંગ વંશ છે, ગુપ્ત વંશ છે, વાકાટક વંશ છે અને ચાલુક્ય વંશ. આ બધા વંશના સમયમાં ગુફાઓમાં ચિત્રોનું નિર્માણ થયેલું છે. તો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. પેલું આપણે જોવા જઈએ અજંતાની ગુફા કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં છે. કયા વર્ષે? તો કે 1983માં ડિક્લેર કરેલું છે. જિલ્લો પૂછાય તો જિલ્લો કયો છે? તો કે ઔરંગાબાદ જિલ્લો છે. કયું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. સહ્યાદ્રી પર્વતમાળા તો પશ્ચિમ ઘાટનો એક ભાગ છે. કયા ધર્મને લગતી ગુફાઓ છે? બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે. કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ છે. એમાં 25 વિહાર છે ને 4 કેવી છે? ચૈત્ય ગુફાઓ છે. હવે આપણે જોવા જઈએ ચૈત્ય ગુફાઓ નંબર ખાસ યાદ રાખવાના. નીચેનામાંથી કયા નંબરની ગુફા ચૈત્ય ગુફા છે? તો કે 9, 10, 19 અને 26. આ 4 છે એ કઈ ગુફાઓ છે? ચૈત્ય ગુફાઓ છે. સૌથી વધુ ચિત્રો ક્યાં આવેલા છે? તો કે 17 નંબરની ગુફામાં સૌથી વધુ ચિત્રો આવેલા છે. પછી આ ચિત્રો છે એ કયા શાસનના સમયમાં? તો કે કુષાણ શાસન છે, શુંગ વંશ છે, ગુપ્ત વંશ છે, વાકાટક વંશ અને ચાલુક્ય વંશના સમયમાં. તો આ માહિતી હતી અજંતાની ગુફાની. તો તમને ખાસ યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ સાઇટની સાથે તથ્યો આપું છું. તો તથ્યોમાંથી તમને ઇતિહાસ છે, ભૂગોળ છે, આના પણ પ્રશ્નો વ્યવસ્થિત, અને પ્રશ્ન જે છે તમને મેઇન ટોપિકના જ લીધા છે. એટલે આટલું કરશો એટલે મોટા ભાગે જે પરીક્ષા આપતા હોય એમાં પ્રશ્ન ફેક્ટ બેઝનો અથવા વિધાનવાળા વાક્યનો આવતો જ હોય છે. તો ખાસ યાદ રાખજો, આ તમારે ક્લિયર કરવાનું થશે. જોઈએ સાઇટ નંબર 3 ની વાત કરીએ. જો સાઇટ નંબર 3 ની વાત કરવામાં આવે તો ઇલોરાની ગુફાઓ, જેમ આપણે વાત કરી અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ યાદ રાખવું બહુ સરળ છે. રાજ્ય કયું આવ્યું? તો કે મહારાષ્ટ્ર રાજ્ય જ આવે છે. કયા વર્ષની વાત થાય છે? તો 1983માં ડિક્લેર થયેલું છે. જિલ્લાની પણ વાત થાય તો કયો જિલ્લો છે? ઔરંગાબાદ જિલ્લો છે. સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે, 32 સાઇટોમાંનું એક સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ અને ASI. તો મિત્રો આટલું યાદ રાખજો કે જ્યારે સાંસ્કૃતિક સ્થળની વાત આવે ત્યારે મોટા ભાગના કેની અંડરમાં આવશે? તો કે ASI ની અંડરમાં. એટલે હવે તમારે યાદ રાખવાનું કેટલા સાંસ્કૃતિક સ્થળો એવા છે કે ASI સિવાયની અંડરમાં આવે છે. તો એટલું યાદ રાખવાનું છે કે ASI સિવાયની અંડરમાં આવતા સાંસ્કૃતિક સ્થળોને તમારે ધ્યાનમાં લેવાના થશે. તો માત્ર એટલું યાદ રાખી લેવાનું કે કયા સ્થળો ASI સિવાયના, એટલે કે ASI સિવાયની અંડરમાં આવે છે, એટલે બાકીના આવે એ બધા ASIમાં આવશે. એટલું યાદ રાખવાનું. હવે એના આપણે તથ્યોની જો વાત કરવામાં આવે તો નિર્માણ કેના સમયમાં, કયા વંશના સમયમાં? તો કે રાષ્ટ્રકૂટ વંશના શાસકોના સમયમાં ઇલોરાની ગુફાઓનું નિર્માણ થયેલું છે. કુલ કેટલી ગુફાઓ છે? ખાસ યાદ રાખજો, 34 ગુફાઓ છે અને 34 મઠ અને મંદિરો આવેલા છે. બેની સંખ્યા સરખી છે. 34 ગુફાઓ છે, 34 મઠ અને મંદિરો આવેલા છે. હવે આપણે જોવા જઈએ તો કયા કયા ધર્મને લગતી ગુફાઓ છે? 3 ધર્મને લગતી ગુફાઓ છે. બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મ. બૌદ્ધ ધર્મની ગુફાઓની વાત કરીએ તો ક્યાંથી ક્યાં સુધીની? 1 થી 12 નંબરની જે ગુફાઓ છે એ કયા? તો કે બૌદ્ધ ધર્મને લગતી છે. 13 થી 29 નંબરની ગુફા છે એ કયા? હિન્દુ ધર્મને લગતી છે. અને 30 થી 34 છે એ કઈ છે? જૈન ગુફાઓ છે. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે
જૈન ગુફાઓ કુલ કેટલી? તો તમને ક્લિયર થઈ જાય 30 થી 34 એટલે કુલ 5 છે. તો એ રીતે ગમે તેના પ્રશ્ન પૂછાય. બૌદ્ધ ધર્મની ગુફાઓ કેટલી? તો કે કુલ 12 છે. અને હિન્દુ ધર્મની ગુફાઓ કેટલી? તો એ રીતે તમે નંબર નક્કી કરી અને પણ તમે જવાબ આપી શકો છો. તો આ ખાસ યાદ રાખજો, ઇલોરાની ગુફા વિશેની માહિતી છે. ફરીથી જો, ઇલોરાની ગુફા છે એ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. કયા વર્ષે ડિક્લેર કરી? 1983માં ડિક્લેર કરેલી છે. જિલ્લો ઔરંગાબાદ જિલ્લો આવે છે. સાંસ્કૃતિક સ્થળ છે, ASI ની અંડરમાં આવે છે. નિર્માણ છે રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ કરેલ છે. કુલ 34 ગુફાઓ, 34 મઠ અને મંદિરો આવેલા છે. 3 ધર્મને લગતી ગુફાઓ છે. બૌદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, જૈન ધર્મ છે. અને ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મની કયા નંબરની? 1 થી 12 નંબરની, 13 થી 29 નંબરની હિન્દુ ધર્મની અને 30 થી 34 નંબરની છે એ જૈન ધર્મની ગુફાઓ છે. તો આપણે આ ધ્યાનમાં લઈ શકીએ કે આના તથ્યોની માહિતીનાથી પણ આપણને પ્રશ્નો આવી શકે છે. તો આ હતી નંબર 3 ની સાઇટ. 4 નંબરની સાઇટ વાત કરીએ તો ભારતની ફેમસ સાઇટ. તો આ ખાસ યાદ રાખજે, મોટા ભાગના વ્યક્તિઓ પ્રેમના પ્રતીક તરીકે ઓળખાવે છે એવી સાઇટ છે તાજમહેલ. તાજમહેલની વાત કરીએ તો કયા રાજ્યમાં આવેલી છે? તો કે રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવેલી છે. કયા વર્ષમાં ડિક્લેર કરવામાં આવેલી છે? 1983માં. અને કયા શહેરમાં? તો કે આગ્રા શહેરમાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. અને કેની અંડરમાં આવે છે? તો કે ASI ની અંડરમાં આવે છે. તો આ ભાગ આપણે માત્ર ને માત્ર શેના માટે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે છે. તો હવે આપણે જોવા જઈએ તથ્યોની વાત. ખાસ યાદ રાખજો, તો બધાને ખબર જ છે કે આનું નિર્માણ કોણે કરાવેલું હતું? તો મુગલ બાદશાહ શાહજહાંએ જે છે એ તાજમહેલનું નિર્માણ કરાવેલું હતું. ત્યારબાદ જોવા જઈએ વાસ્તુકાર. વાસ્તુકાર કોણ હતા? આ પ્રશ્ન ઘણી વખત યાદ રાખજો, ઘણાએ વાંચેલો ન હોય તો પ્રશ્ન આવે તો મોટા ભાગના વ્યક્તિઓને સ્કીપ કરતા હોય છે. તો વાસ્તુકારની વાત કરીએ, ઉસ્તાદ અહમદ લાહોરી. યાદ રાખજો, કોણ છે વાસ્તુકાર? ઉસ્તાદ અહમદ લાહોરી. આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાશે કે વાસ્તુકાર કોણ છે? તો કે ઉસ્તાદ અહમદ લાહોરી. પછી આપણે જોવા જઈએ તો શાહજહાં અને મુમતાજની કબરો ક્યાં આવેલી છે? તાજમહેલમાં આવેલી છે. અને કઈ નદીના? તો કે યમુના નદીના દક્ષિણ કિનારે આવેલો છે. હમણાં વાત કરી આપણે આગ્રાનો કિલ્લો. તો કે માત્ર 2.5 કિલોમીટરના ડિફરન્સમાં જ આ બે જે છે એ હેરિટેજ સાઇટો આવેલી છે. અને બંનેની વાત કરીએ તો મુઘલકાલીન જે છે એ સાઇટો કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે પ્રશ્ન તમે તાજમહેલનો ધ્યાનમાં લ્યો તો સાથે સાથે આગ્રાનો કિલ્લો લઈ લેવો, કારણ કે માત્ર 2.5 થી 3 કિલોમીટરના એરિયામાં બંને સાઇટો આસપાસ આવેલી છે. અને ખાસ જોવા જઈએ તો આ આપણે તથ્યો તો યાદ રાખવાના જ છે. સાથે સાથે ફરીથી જોઈએ કઈ સાઇટ છે? તો કે તાજમહેલ છે. કયા રાજ્યમાં આવે છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવે છે. 1983માં ડિક્લેર કરેલ છે. આગ્રા શહેરમાં આવે છે. સાંસ્કૃતિક સ્થળ છે. ASI ની અંડરમાં આવે છે. નિર્માણ કરાવેલું છે શાહજહાંએ. વાસ્તુકાર હતા ઉસ્તાદ અહમદ લાહોરી. કોણ હતા? ઉસ્તાદ અહમદ લાહોરી. શાહજહાં અને મુમતાજની કબરો આવેલી છે. યમુના નદીના દક્ષિણ કિનારે તાજમહેલ આવેલો છે. તો ખાસ યાદ રાખવાનું થશે તમારે કે આ બધી સાઇટો છે એ પ્રશ્ન તમને કેવી રીતે પૂછાય છે. આ બધા પ્રશ્ન જ છે. કોઈને કોઈ પરીક્ષામાં તમને પ્રશ્ન તરીકે આવેલા હોય, મેં અહીં તમને શોર્ટમાં બધી વસ્તુ માહિતી અને ઝડપથી યાદ રહે એ રીતે તમને મૂકેલી છે. જોઈએ નેક્સ્ટ સાઇટ નંબર 5. 5 નંબરની સાઇટની વાત કરીએ તો મહાબલીપુરમ સ્મારક સમૂહ. તો ખાસ યાદ રાખજો મિત્રો, જે લોકો સાઇટ જ માત્ર વાંચી હોય તો એને તથ્યો વાંચેલા હશે તો ઝડપથી વધુ માહિતી યાદ રહેશે. મહાબલીપુરમ સ્મારક સમૂહની વાત કરીએ તો કયા રાજ્યમાં આવેલું છે? તો કે તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલી છે? 1984માં ડિક્લેર કરેલી છે. કયો જિલ્લો લાગુ પડે છે? કાંચીપુરમ જિલ્લો લાગુ પડે છે. જિલ્લો છે એ વધારાની માહિતી મૂકી છે, કદાચ પ્રશ્ન તરીકે પૂછાય તો. બાકી મોટા ભાગે જિલ્લો યાદ ન રાખો, શહેર યાદ ન રાખો તો ચાલશે, પણ રાજ્ય તમારે ખાસ યાદ રાખવાનું થશે. હવે આપણે જોઈએ કયા પ્રકારનું. આ ખાસ યાદ રાખવાનું છે કે સાંસ્કૃતિક સ્થળ છે ને કેની અંડરમાં? ASI. તો મેં હમણાં વાત કરી કે જેટલા સાંસ્કૃતિક સ્થળો છે ASI સિવાયની અંડરમાં આવતા હોય એ યાદ રાખી લ્યો, ને બાકીના તમારે યાદ રાખવાની જરૂર નથી. બાકીમાં એમ યાદ રાખવાનું કે એ બધા ASI ની અંડરમાં છે. હવે આપણે જોવા જઈએ નિર્માણ કોણે કરાવ્યું હતું. તથ્યોની વાત કરીએ, બહુ મહત્વના તથ્યો છે. નિર્માણની વાત કરીએ તો નરસિંહવર્મન પ્રથમ દ્વારા કરવામાં આવેલું છે. પલ્લવ શાસન વંશના રાજા હતા. તો પ્રશ્ન તમને આડાવડી રીતે પણ પૂછાઈ શકે છે કે મહાબલીપુરમ સ્મારક સમૂહ કયા વંશના સમયમાં નિર્માણ પામેલા છે? તો પલ્લવ વંશના શાસનમાં, નરસિંહવર્મન પ્રથમના સમયમાં. પછી જોવા જઈએ કે સપ્ત પેગોડા તરીકે. પેગોડા શબ્દ આવે ને એટલે મોટા ભાગનાને જે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર યાદ આવે.
પણ યાદ રાખજો મહાબલીપુરમ સ્મારક સમૂહ છે એમાં પણ પેગોડા શબ્દ યાદ રાખવાનો છે. કેવો? તો કે સપ્ત પેગોડા તરીકે પ્રખ્યાત છે. અને સાથે સાથે જોવા જઈએ ને પ્રખ્યાત જે છે એ સ્થાપત્યોની વાત કરીએ તો કે અર્જુનની તપસ્યા નામનું સ્થાપત્ય, ગંગાનું અવતરણ નામનું સ્થાપત્ય અને સૌર મંદિર, આ સ્થાપત્યો છે ને એ પ્રખ્યાત સ્થાપત્યો છે. ત્યારબાદ વાત કરીએ બંગાળની ખાડીમાં આવેલ છે. ક્યાં આવેલું છે? બંગાળની ખાડીમાં અને કોરોમંડલ તટ પર. તમે ભૂગોળ ધ્યાનમાં લેતા હોય તો જુદા જુદા તટ આવેલા હોય છે. માલાબાર તટ છે, કોરોમંડલ તટ છે. આ બધા તટ તમે જોવા જાશો તો એના આધારે તમારે નક્કી થશે કે કયો વિસ્તાર, કયા રાજ્યો કયા તટ પર આવેલા છે. તો કોંકણ તટ છે, આવા બધા જુદા જુદા તટ આવેલા છે. એની વાત કરીએ આપણે કોરોમંડલ, તો આપણું યાદ રાખવાનું થશે કે મહાબલીપુરમ છે કઈ ખાડીમાં? તો કે બંગાળાની ખાડીમાં. કયા તટ ઉપર? કોરોમંડલ તટ ઉપર આવેલા છે. અને ખાસ યાદ રાખજો કુલ 8 રથ મંદિરો છે. રથ મંદિર કેટલા છે? કુલ 8. પણ 8 માંથી 6 મંદિર એવા છે કે 5 પાંડવો અને દ્રૌપદી સાથે જોડાયેલું રથ મંદિર છે. તો તમને પ્રશ્ન પૂછાય 8 રથ મંદિરમાંથી પાંડવો અને દ્રૌપદી સાથે જોડાયેલા મંદિરો કેટલા? તો કે કુલ 6 છે. અને એમાં સૌથી મોટું સૌથી નાનું જોવા જઈએ તો યાદ રખાય, સૌથી 5 પાંડવોમાં સૌથી મોટા કોણ હતા? તો ધર્મરાજ યુધિષ્ઠિર. તો એને નામથી યાદ રહી જશે. સૌથી મોટું કયું જે છે રથ મંદિર છે? ધર્મરાજ મંદિર. અને સૌથી નાનું મંદિર કયું છે? તો કે દ્રૌપદી રથ મંદિર. તો ખાસ યાદ રાખવાનું છે તમારે. આ રીતે ઘણી વખત તમને મહાબલીપુરમ સ્મારક સમૂહના પ્રશ્નો પણ આવતા હોય છે. તો ફરીથી જોઈ લઈએ, મહાબલીપુરમ સ્મારક સમૂહ ક્યાં આવેલું છે? તામિલનાડુમાં આવેલું છે. કયા વર્ષમાં? 1984માં ડિક્લેર કરેલું છે. કાંચીપુરમ જિલ્લો લાગુ પડે છે. કયો જિલ્લો? કાંચીપુરમ જિલ્લો. સાંસ્કૃતિક સ્થળ કયું આ? તો કે ASI ની અંડરમાં આવે છે. સાંસ્કૃતિક સ્થળ છે. નિર્માણ નરસિંહવર્મન પ્રથમના સમયમાં. પલ્લવ વંશના શાસક. સપ્ત પેગોડા તરીકે પ્રખ્યાત છે. પ્રખ્યાત મંદિરોની સ્થાપત્યોની વાત કરીએ તો અર્જુનની તપસ્યા, ગંગાનું અવતરણ, સૌર મંદિર પ્રખ્યાત છે. બંગાળાની ખાડીમાં આવેલ છે. કોરોનામંડલ તટ પર આવેલ છે. 8 રથ મંદિરો આવેલા છે. સૌથી મોટું ધર્મરાજ રથ મંદિર છે અને સૌથી નાનું દ્રૌપદી રથ મંદિર છે. તો આ પ્રશ્ન તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય, એ બધા ફેક્ટ બેઝના પ્રશ્નો છે. આટલું મિત્રો કરશો, આ લેક્ચર વ્યવસ્થિત જોશો એટલે કોઈ પણ પરીક્ષામાં આને લગતા પ્રશ્ન, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસાને આમાંથી લગતા પ્રશ્નો બધા તમારે આવતા જ હશે. આ બધા પ્રશ્ન તરીકે આવેલી જ બધી માહિતી ધ્યાનમાં લીધેલી છે. તો ખાસ યાદ રાખજો કે આ તમારે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. અને જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને તમને વ્યવસ્થિત એનો આન્સર મળી જાય. પછી જોઈએ નેક્સ્ટની જો વાત કરવામાં આવે તો 6 નંબરની સાઇટની વાત કરીએ આપણે. કઈ છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર. હમણાં જ મેં વાત કરી હતી આગળ. તો કોણાર્કનું સૂર્ય મંદિર આવે એટલે ઓરિસ્સા રાજ્ય ધ્યાનમાં લેવાનું થશે. ઓરિસ્સા બે એક જ નામ છે, ખાસ યાદ રાખજો. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? પુરી ખાતે આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા ખાતે આવેલું છે. કયા વર્ષે ડિક્લેર કરેલું છે? 1984માં ડિક્લેર કરેલી છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. અને કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં. સાંસ્કૃતિક આવે એટલે મોટા ભાગના ASI ની અંડરમાં આવશે. અને ન આવતા હોય એ જ યાદ રાખવાના છે તમારે. પછી આપણે જોવાનું થશે નિર્માણ એટલે એના તથ્યોની વાત કરીએ. નિર્માણ કોણે કરાવેલું છે? નરસિંહદેવ પ્રથમ દ્વારા. યાદ રાખજો, નરસિંહદેવ પ્રથમના શાસનમાં નિર્માણ થયેલું છે. કયા વંશના શાસક? તો કે ગંગ વંશના. પ્રશ્ન તમને પૂછાય કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા વંશના સમયમાં જે છે નિર્માણ પામેલું છે? તો ગંગ વંશના સમયમાં નિર્માણ પામેલું છે. પછી જોજો હમણાં આગળ આવ્યું કે કયા નામથી? તો બ્લેક પેગોડાના નામથી પ્રખ્યાત છે. હમણાં જ આપણે વાત થઈ હતી, કયા નામથી પ્રખ્યાત છે? બ્લેક પેગોડા. તો સપ્ત પેગોડા અને બ્લેક પેગોડા બે યાદ રાખવાનું. મહાબલીપુરમ સ્મારક સમૂહ સપ્ત પેગોડા અને કોણાર્કનું સૂર્ય મંદિર બ્લેક પેગોડા. તમે જોઈ શકો છો બ્લેક પથ્થરો તમને જોવા મળે છે, એટલા માટે જ આને નામ આપવામાં આવેલું છે બ્લેક પેગોડા. પછી આપણે જોવા જઈએ તો વર્તમાનનો પ્રશ્ન છે. આપણે ચલણી નાણું છે એની વાત કરીએ. ચલણી નાણાંની વાત કરીએ તો કેટલા નંબર? તો કે 10 રૂપિયાની નોટ પર કેનું ચિત્ર આપવામાં આવેલું છે? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર આપવામાં આવેલું છે. 10 રૂપિયાની નોટ ઉપર કયું મંદિર? તો કે કોણાર્કનું સૂર્ય મંદિર આપવામાં આવેલું છે. તો આટલી ફરીથી માહિતી ધ્યાનમાં લઈ લઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર કઈ? તો કે પુરી નામના સ્થળે આવેલું છે. કયા રાજ્યમાં? તો કે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. કયા વર્ષમાં? તો કે 1984માં ડિક્લેર થયેલું છે. કયા પ્રકારનું? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. ASI ની અંડરમાં આવે છે. નિર્માણ નરસિંહદેવ પ્રથમ દ્વારા. ગંગ વંશના શાસક હતા. બ્લેક પેગોડા તરીકે પ્રખ્યાત. 10 રૂપિયાની નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર. તો ખાસ એટલું યાદ રાખવાનું છે કે કઈ રીતે તમારે પ્રશ્ન નીકળે છે ને કઈ રીતે યાદ રાખવા. જોઈએ 7 નંબરની સાઇટની વાત કરીએ આપણે. 7 નંબરની સાઇટની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આપણે આગળ જોયા હતા તો
એ બધી સાઇટો અલગ અલગ પ્રકારની હતી. હવે આ સાઇટની વાત કરીએ તો માનસ વન્યજીવ અભયારણ્યની વાત થશે. યાદ રાખજો, કઈ સાઇટની વાત થશે? અભયારણ્ય. હવે મોટા ભાગના અભયારણ્ય આવે ને એટલે સ્થળ બદલે, એટલું યાદ રાખજો. અભયારણ્ય એટલે નેચરલ સાથે જોડાયેલા છે. જે અભયારણ્ય હોય, નેશનલ પાર્ક હોય, આ બધું વસ્તુ પ્રકૃતિ સાથે જોડાયેલું છે, પ્રાકૃતિક છે, બધું માનવ નિર્મિત નથી હોતું. તો એટલું યાદ રાખવાનું. સિવાય કે પ્રકૃતિની સાથે માનવ નિર્મિતનું સંગમ હોય તો એને મિશ્ર સ્થળમાં આપણે ધકેલી શકીએ છીએ. તો આટલું યાદ રાખવાનું થશે તમારે. માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે આસામ રાજ્યમાં આવેલું છે. કયા વર્ષે? તો કે 1985માં ડિક્લેર કરેલું છે. કયા પ્રકારનું સ્થળ છે? પ્રાકૃતિક સ્થળ. યાદ રાખજો, કયા પ્રકારની સાઇટ છે? તો કે નેચરલ સાઇટ છે. હવે નેચરલ સાઇટ આવે એટલે એટલું યાદ રાખવાનું, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. જે રીતે સાંસ્કૃતિક સ્થળ આવે તો ASI ની અંડરમાં મોટા ભાગની સાઇટો છે, એ જ રીતે પ્રાકૃતિક સ્થળ આવે એટલે તમારે કેની અંડરમાં આવશે? તો પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. આટલું યાદ રાખવાનું. આમાંય તમારે એટલું જોઈ લેવાનું કે અલગ કયું પડે છે ને એ ફટાફટ ધ્યાનમાં લઈ લેવાનું. એટલે એના સિવાયનું બધું ક્યાં લેશો? પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. હવેના તથ્યોની વાત કરીએ તો કે માનસ વન્યજીવ અભયારણ્ય છે કેનો ભાગ છે? તો કે માનસ ટાઈગર રિઝર્વનો પણ ભાગ છે અને હાથી રિઝર્વનો પણ ભાગ છે. ખાસ યાદ રાખજો, માનસ ટાઈગર રિઝર્વ અને માનસ હાથી રિઝર્વનો ભાગ છે. અને એક જૈવ વિવિધતા હોટસ્પોટ છે. ખાસ યાદ રાખજો, બાયોસ્ફિયર, જેને આપણે બાયોસ્ફિયર એટલે જૈવ વિવિધતા કહીએ, તો કે જૈવ વિવિધતા હોટસ્પોટ તરીકે પ્રખ્યાત છે. અને આસામમાં કઈ નદી સાથે ફેલાયેલ છે? માનસ નદીની સાથે ફેલાયેલ છે. તો આટલું તથ્યોની વાત કરી છે, ખાસ યાદ રાખવાનું થશે. જોઈએ કયું? તો કે માનસ વન્યજીવ અભયારણ્ય છે. ક્યાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે. કયા વર્ષે ડિક્લેર કર્યું? તો કે 1985માં. કયું સ્થળ છે? પ્રાકૃતિક. અને પ્રાકૃતિક સ્થળ એટલે પર્યાવરણ અને વન મંત્રાલય લાગુ પડે છે. કયો રિઝર્વનો ભાગ છે? માનસ ટાઈગર રિઝર્વ અને હાથી રિઝર્વનો ભાગ છે. કયું છે? તો કે જૈવ વિવિધતાનું હોટસ્પોટ છે, બાયોસ્ફિયર હોટસ્પોટ. અને ખાસ યાદ રાખીએ, કઈ નદી સાથે ફેલાયેલ છે? તો કે આસામમાં માનસ નદી સાથે ફેલાયેલું જે છે એ આ વનજીવ અભયારણ્ય છે. તો આટલું વસ્તુ સાઇટ નંબર 7માં યાદ રાખવાની છે. ઇમેજ તમે ધ્યાનમાં રાખશો એટલે તમને બે વસ્તુ સરળતાથી, ઇમેજ મગજમાં રહેશે, લખાણ મગજમાં રહેશે, તથ્યો મગજમાં રહેશે. એટલે ત્રણ તમારી જે છે એ વસ્તુ ક્લિયર થતી જશે. આના મોટા ભાગની પરીક્ષાઓના પ્રશ્ન તમારા ક્લિયર થતા જાય છે. ઘણા લોકો શું કરે કે અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુ અલગ અલગ વાંચતા હોય, તો અહીંયા તમારે આ લેક્ચર જોશો એટલે તમારે કાંઈ અલગથી વાંચવાની જરૂર નહીં પડે. બધી વસ્તુ એક જ લેક્ચરમાં આવી જશે. બધી સાઇટોની તથ્યોની માહિતી હોય, સાઇટનું નામ હોય, વર્ષ હોય, કયા પ્રકારની છે, આ બધી વસ્તુ કેની અંડરમાં આવે છે, બધું વસ્તુ એક જ લેક્ચરમાં ક્લિયર થશે. જોઈએ નેક્સ્ટ. ફરીથી 8 નંબરની વાત કરીએ તો ફરીથી એક નેશનલ પાર્કની વાત થાય છે, કાઝીરંગા નેશનલ પાર્ક. કાઝીરંગા નેશનલ પાર્ક આવે એટલે મોટા ભાગના મગજમાં આ જે છે પ્રાણી આવે, એક સિંગવાળો ગેંડો. તો તમે ખાસ યાદ રાખજો કે જ્યારે તમને પ્રશ્ન આવતો જાય ત્યારે ખાસ વસ્તુ કાઝીરંગા સાથે જોડાયેલા તથ્યો યાદ રાખશું. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે આસામમાં આવેલું છે. કયા વર્ષે ડિક્લેર કર્યું? 1985માં. હવે આપણે જોવા જઈએ બે જિલ્લામાં, ગોલાઘાટ જિલ્લો અને નાગાંવ જિલ્લો, આ બે જગ્યાએ જે છે એ ફેલાયેલ છે. તો ખાસ યાદ રાખજો. પછી આપણે જોઈએ પ્રાકૃતિક સ્થળ છે અને પર્યાવરણ અને વન મંત્રાલય. પ્રાકૃતિક આવે એટલે પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં ખાસ ધ્યાનમાં લેવાનું મોટા ભાગનું. હવે આપણે જોવા જઈએ, એક સિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. શેના માટે પ્રખ્યાત છે? એક સિંગવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. હવે આપણે જોવા જઈએ તો કાઝીરંગા નેશનલ પાર્કમાંથી ભારતની કઈ પ્રમુખ નદી પસાર થાય છે? તો કે બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, બે, બ્રહ્મપુત્ર નદી ને ગંગા નદી. તો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની સૌથી લાંબી નદી કઈ છે અને ભારતની સૌથી મોટી નદી કઈ છે? મોટી એટલે જળ જથ્થાની દ્રષ્ટિએ જવાબ આપજો મિત્રો. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું થશે. પછી આપણે જોઈએ જઈએ 2008માં ટાઈગર રિઝર્વની વાત કરીએ તો આ કાઝીરંગા નેશનલ પાર્ક છે એમાં 2008માં ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તો આ પ્રશ્ન ઘણી વખત બનતું હોય છે કે ટાઈગર રિઝર્વ કયા વર્ષમાં જાહેર કરેલ છે કાઝીરંગા નેશનલ પાર્ક. તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લઈએ. કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલ છે, 1985માં ડિક્લેર, ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે, પ્રાકૃતિક સ્થળ છે, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે, એક સિંગવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. કાઝીરંગામાંથી કઈ? બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે. 2008માં ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવેલ છે. તો કાઝીરંગા નેશનલ પાર્કના તથ્યોની સાથે સાથે તમને હેરિટેજ સાઇટની પણ માહિતી મળે છે.
જોઈએ નેક્સ્ટ, રાજસ્થાનની મહત્વની સાઇટ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભરતપુર જિલ્લામાં આવેલું છે. પણ ખાસ એના તથ્યોમાં યાદ રાખવાનું, ભરતપુર નામ આવશે જ તમારે. હવે જોવા જઈએ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલું છે? 1985માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા જિલ્લામાં આવેલ છે? તો કે ભરતપુર જિલ્લામાં આવેલ છે. અને કયા પ્રકારનું સ્થળ? પ્રાકૃતિક સ્થળ છે. અને કેની અંડરમાં? તો કે પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. તો આટલી વસ્તુ યાદ રાખજો, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન, ભરતપુર જિલ્લો, પ્રાકૃતિક સ્થળ, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. તથ્યોની વાત કરવાની છે. હવે તથ્યોની વાત કરીએ તો પહેલા આપણે જોવા જઈએ તો આ અભયારણ્ય કયા નામથી ઓળખાતું હતું? ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે પ્રખ્યાત હતું. ભરતપુર પક્ષી અભયારણ્ય તરીકે 1971માં સંરક્ષિત પક્ષી અભયારણ્યનો દરજ્જો એને આપવામાં આવેલ છે. વર્ષ 1971માં સંરક્ષિત પક્ષી અભયારણ્યનો દરજ્જો આપવામાં આવેલ છે. હવે જોવા જઈએ તો મહત્વનું પક્ષી કયા જે છે એ વિદેશી પક્ષી માટે પ્રખ્યાત છે, તો એ આપણે જોવાનું થશે. સાઇબિરિયન ક્રેન નામનું વિદેશી પક્ષી છે, એના માટે એ આ પક્ષી અભયારણ્ય પ્રખ્યાત છે. તો તમને ઘણી વખત પ્રશ્ન તમને પૂછાતા હોય છે, એટલું યાદ રાખજો. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ? રાજસ્થાનમાં. કયા વર્ષે? 1985માં. કયા જિલ્લામાં? ભરતપુર જિલ્લામાં. કયું સ્થળ છે? પ્રાકૃતિક સ્થળ છે. પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. પહેલા કયા નામથી? ભરતપુર પક્ષી અભયારણ્યથી ઓળખાતું હતું. 1971માં એને સંરક્ષિત પક્ષી અભયારણ્યનો દરજ્જો મળેલ છે. પછી જોવા જઈએ કયા પક્ષી માટે પ્રખ્યાત છે? સાઇબેરિયન ક્રેન પક્ષી માટે પ્રખ્યાત છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની થશે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન નામ તમે યાદ રાખશો એટલે ઝડપથી યાદ રહેશે કે રાજસ્થાન રાજ્યની વાત થશે. હવે નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ છે આપણી પાસે ચર્ચ, ગોવાનું ચર્ચ. ઘણા લોકો ફરવા ગયા હોય તો ગોવામાં તમે જોવા જાશો તો ચર્ચ તમને સૌથી જે છે એ વધારે પ્રમાણમાં, તમે બીજા બધા ક્ષેત્રોની સરખામણીમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આપણે વાત કરવાની છે ગોવાનું ચર્ચ અને કોન્વેન્ટ્સ. કોન્વેન્ટ્સ અને ચર્ચ તો એ આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા છે. એની વાત કરીએ તો ગોવા રાજ્યમાં, તો આમાં નામના સાથે સાથે રાજ્યનું નામ યાદ આવી જશે, એટલે તમારે અલગથી નામ યાદ રાખવું નહીં પડે. 1986ના વર્ષમાં કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે અને એએસઆઈની અંડરમાં છે. સાંસ્કૃતિક અને એએસઆઈની અંડરમાં. પ્રખ્યાત ચર્ચની વાત કરીએ તો બેસાલિકા ઓફ બોમ જીસસ. આ ચર્ચ છે એ પ્રખ્યાત છે. ચર્ચોના અમુક સમૂહનો સમાવેશ જે છે એ આમાં કરવામાં આવેલો છે. હવે આપણે જોવા જઈએ બેસાલિકા ઓફ બોમ જીસસ છે એ પ્રખ્યાત ચર્ચ છે. એની વાત કરીએ તો એમાં તમે જોવા જશો સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સની કબર આવેલી છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય તો ખાસ યાદ રાખજો કે ગોવાનું ચર્ચ જે બેસાલિકા ઓફ બોમ જીસસ છે એમાં કયા વ્યક્તિની, કયા સંતની કબર આવેલી છે? સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સની કબર આવેલી છે. તો ફરીથી આમાં બહુ ઓછી માહિતી ધ્યાનમાં લેવાની છે. ગોવાનું ચર્ચ અને કોન્વેન્ટ્સ, રાજ્ય આવશે ગોવા. પછી જોવા જઈએ તો 1986માં ડિક્લેર. સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે. પ્રખ્યાત જોવા જઈએ તો બેસાલિકા ઓફ બોમ જીસસ અને એમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સની કબર આવેલી છે. તો ખાસ યાદ રાખવાનું થશે સાઇટ નંબર 10. તો જો મિત્રો 10 સાઇટમાં તમે જોયું તો 10 સાઇટ તમને બહુ ઇઝીલી યાદ રહી ગઈ, તથ્યોથી યાદ રહી ગઈ. તથ્યોના પ્રશ્ન પણ આવતા હોય ઇતિહાસ ભૂગોળના, એ પણ તમને યાદ રહી ગયા, જેથી કરીને ગમે તે પરીક્ષાનો જવાબ આપવો હોય તો તમે વ્યવસ્થિત આપી શકો છો. નેક્સ્ટ સાઇટની વાત કરીએ ફતેહપુર સિકરી. બહુ મહત્વનું સ્મારક સમૂહ છે. આની પર 30-35 મિનિટ ભણીએ તો પણ ઓછી છે. એ પ્રકારની બધી માહિતીઓ છે આમાં. પણ આપણે તથ્યો માહિતી માત્ર આપણને સાઇટ યાદ રહી એટલા માટે મહત્વના તથ્યો ધ્યાનમાં લઈ લેશું. અકબરની વાત કરીએ તો અગાઉ આવ્યું તો આગ્રાના કિલ્લા સાથે જોડાયેલ. હવે આપણે વાત કરીએ છીએ આપણે ફતેહપુર સિકરી સ્મારક સમૂહ. ફતેહપુર સિકરી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલ છે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે. કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે. તો ફતેહપુર સિકરીની વાત કરીએ તો કયા વર્ષે? 1986માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે ને એએસઆઈની અંડરમાં આવે છે. તો આ બધી વસ્તુ આપણી સામાન્ય તથ્યો મહત્વના છે. હવે આપણે વાત કરીએ તો પ્રાચીન નામથી આપણે શરૂઆત કરીએ. એનું નામ શું હતું? વિજયપુર સિકરી. પ્રાચીન નામ શું હતું? વિજયપુર સિકરી નામ હતું. ઘણી વખત પ્રશ્નમાં આવશે તો ખાસ યાદ રાખજો. અને 1571 થી 1585 સુધી અકબરે પોતાની રાજધાની તરીકે જે છે એ સ્થળને સ્વીકારેલ હતું. એટલું યાદ રાખજો. 1571 થી 1585 સુધી શું હતું? તો કે આ સ્થળ અકબરની રાજધાની હતું.
અને બહુ મહત્વનું સ્થળ છે. અંદર ઘણી બધી જે સ્મારક સમૂહોની ચર્ચા કરવામાં આવશે, પણ એમાંનું એક સ્મારક સમૂહ છે શેખ સલીમ ચિશ્તી. શેખ સલીમ ચિશ્તીની દરગાહ આવેલી છે. તો ખાસ યાદ રાખવાનું થશે, શેખ સલીમ ચિશ્તીની દરગાહ ફતેપુર સિકરી સ્મારક સમૂહ સાથે જોડાયેલું સ્થળ છે. તો તમને પરીક્ષામાં તથ્યો આવે, ખાસ યાદ રાખજો કે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે કે કઈ રીતે એની સાથે જોડાયેલા તથ્યો છે ને કઈ રીતે યાદ રાખવા. આપણે જોવા જઈએ, ફતેપુર સિકરી સ્મારક સમૂહ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે. 1986માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે. 1571 થી 1585 સુધી અકબરની રાજધાની હતી. પ્રાચીન નામ હતું વિજયપુર સિકરી અને શેખ સલીમ ચિશ્તીની દરગાહ આવેલ છે. તો આ વ્યક્તિ કોણ છે એ બહુ અતિ મહત્વના છે અને અકબર સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ હતો. તો આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો થશે, પરીક્ષામાં પૂછાતો હોય તો તમે જવાબ આપી શકો છો. જોઈએ નેક્સ્ટ, હમ્પી સ્મારક સમૂહ. ખાસ યાદ રાખજો કયા સ્મારક સમૂહની વાત થશે, હમ્પી સ્મારક સમૂહ. હમ્પીની વાત આવે એટલે ભારતનું હિન્દુ સામ્રાજ્ય, દક્ષિણમાં આવેલું હિન્દુ સામ્રાજ્યની જો વાત કરવામાં આવે તો વિજયનગર સામ્રાજ્ય. તો એની આપણે ચર્ચા કરીએ. હમ્પી સ્મારક સમૂહ. હમ્પી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને બેલ્લારી જિલ્લામાં આવેલું છે. કયા વર્ષે ડિક્લેર કરેલું છે? તો કે 1986માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે અને એએસઆઈની અંડરમાં આવે છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે અને એએસઆઈની અંડરમાં આવે છે. નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે? તો કે કૃષ્ણદેવરાય દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. અને એ જોવા જઈએ તો વિજયનગર સામ્રાજ્યના શાસકની ચર્ચા થશે અહીંયા. કયા શાસનમાં? તો વિજયનગર સામ્રાજ્ય શાસનમાં કૃષ્ણદેવરાય. અને મધ્યકાલીન હિન્દુ રાજ્ય વિજયનગરની રાજધાની હતું. હમ્પી શું હતું? રાજધાની. કેની? તો કે વિજયનગરની રાજધાની હતું. તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે. કઈ નદીના કિનારે? તુંગભદ્રા. ઘણી વખત પ્રશ્ન તમને પૂછાયેલો છે કે વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે, અથવા તો તમને ખાલી એમને પૂછાય કે હમ્પી સ્થળ છે એ કઈ નદીના કિનારે, તો તુંગભદ્રા નદીના કિનારે. અને સ્પષ્ટ કિનારો પૂછ્યો દક્ષિણ કિનારે છે, ઉત્તર કિનારે, તો તમારે સ્પષ્ટ શબ્દ આપવાનો થશે દક્ષિણ કિનારે. હવે આપણે વર્તમાનની વાત કરી, 10 રૂપિયાની વાત કરી હતી કોણાર્કનું સૂર્ય મંદિર. 50 રૂપિયાની વાત કરીએ તો હમ્પી સ્મારક સમૂહ જે છે, 50 રૂપિયાની આપણી ચલણી નાણાંની નોટ પર હમ્પી સ્મારક સમૂહનું ચિત્ર આવેલું છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. હમ્પી સ્મારક સમૂહ. હમ્પી સ્મારક સમૂહ ક્યાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં આવેલું છે. બેલ્લારી જિલ્લામાં આવેલું છે. 1986માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે. નિર્માણ કૃષ્ણદેવરાયના સમયમાં થયેલું છે. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. તુંગભદ્રા નદીના કિનારે દક્ષિણ કિનારે આવેલું છે. અને વર્તમાન આપણી 50 રૂપિયાની નોટ પર આ ચિત્ર આવેલું છે હમ્પી સ્મારક સમૂહનું. તો આ રીતે હમ્પીની સાથે જોડાયેલી તથ્યોની પણ માહિતી ધ્યાનમાં લીધી. આખું સામ્રાજ્ય ભણો તો બહુ મહત્વની બાબત છે. હરિહર રાય છે, બુકારાય છે, કૃષ્ણદેવરાય છે, આ બધા જે શાસકો છે એ બહુ મહત્વની માહિતી ત્યાંથી તમને મળતી જશે. પણ અત્યારે તો આપણે ખાલી એક સાઇટ યાદ રાખવા માટે 2-4 તથ્યો લઈએ છીએ જે પરીક્ષામાં પૂછાતા હોય. આ તથ્યો કેવા છે કે જે મોટાભાગે પરીક્ષામાં ફેક્ટ બેઝ અથવા તો વિધાનવાળા વાક્ય તરીકે આવવાની શક્યતા હોય એવા આપણે ધ્યાનમાં લઈએ છીએ. 13 નંબરના પ્રશ્નની 13 નંબરની સાઇટની વાત કરીએ તો ખજુરાહોના સ્મારક સમૂહ. ખાસ યાદ રાખજો કયા સ્મારક સમૂહની વાત છે? ખજુરાહોના સ્મારક સમૂહ. તો ખજુરાહોના સ્મારક સમૂહ જોવા જઈએ તો ગુજરાતની પાડોશમાં આવેલ છે. ક્યાં આવેલ છે? ગુજરાતની પાડોશમાં, મધ્યપ્રદેશમાં આવેલ છે. અને ક્યારે? 1986માં ડિક્લેર કરવામાં આવેલ છે. ક્યારે ડિક્લેર કરેલ છે સાઇટને? 1986માં. હવે તમારે પ્રશ્ન આપવાનો છે જિલ્લો. ખજુરાહો છે એ કયા જિલ્લામાં આવેલ છે? પ્રશ્ન તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો. મિત્રો આજે તમારે ઘણા બધા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં આપવાના થશે. એક આખી સિરીઝ પ્રશ્નની બની જશે, કારણ કે બધી વસ્તુ જોશો તો એમાંથી મહત્વના પ્રશ્નો સમજાવું છું, એની સાથે જોડાયેલા અતિ મહત્વના બીજા પ્રશ્ન છે એ તમને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવા માટે કહીશ, જેથી કરીને તમને એ વસ્તુ પણ ખ્યાલ રહેશે કે તમે જવાબ આપ્યો હોય તો તમને પ્રશ્ન યાદ પણ રહી જશે. તો આપણે જોયું કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે, 1986માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. ને કેની અંડરમાં આવે છે? તો કે એએસઆઈની અંડરમાં આવે છે. સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ અને એએસઆઈની અંડરમાં આવે છે. પછી જોવા જઈએ નિર્માણ કોણે કરાવેલું છે? તો ચંદેલ વંશના શાસકોએ. આ પ્રશ્ન ઘણી વખત આવશે કે ખજુરાહોનું સ્મારક સમૂહનું નિર્માણ કોણે કરાવેલું છે? તો ચંદેલ વંશના શાસકોએ નિર્માણ કરાવેલું છે. પછી જોવા જઈએ તો પહેલી વસ્તુ આપણે ખજુરાહો એ શબ્દની વાત કરીએ તો એની વાત કરીએ તો
ખજુરાહો એ પેલા ખજૂરપુરા નામના સ્થળ તરીકે પ્રખ્યાત હતું. આ ખજુરાહોનું સ્મારક સમૂહ છે એ જે સ્થળે આવેલું છે એ ખજૂરપુરા તરીકે પ્રખ્યાત હતું. ખજૂરપુરા શા માટે? તો કે ત્યાં જે છે એ ખજૂરના વૃક્ષનું જે છે એ વધારે વાવેતર કરવામાં આવ્યું, ખજૂરના વૃક્ષ વાવવામાં આવેલા હતા એ વિસ્તારમાં, એ શહેરમાં, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ખજૂરપુરા. અને એ ખજૂરપુરાની સ્થાપના કોણે કરેલી હતી? તો ચંદ્રવર્મને. યાદ રાખજો, ખજુરાહોના સ્મારક સમૂહની વાત નથી કરતો, ખજૂરપુરા સ્થળની વાત કરું છું. ખજૂરપુરા સ્થળ છે એની સ્થાપના કરેલી હતી ચંદ્રવર્મને. ખાસ યાદ રાખજો. તો તમારે જવાબ આપવાનો થશે કે ખજુરાહોના સ્મારક સમૂહનું નિર્માણ કયા શાસકે કરેલું છે, કયા શાસકના સમયમાં. એ નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ચંદેલ વંશના કયા શાસકના સમયમાં ખજુરાહોના સ્મારક સમૂહનું નિર્માણ થયેલું છે? પ્રશ્ન ખાસ યાદ રાખજો, બે પ્રશ્નમાંથી આપવાના છે. તો મધ્યપ્રદેશ કયા જિલ્લામાં આવેલું છે અને નિર્માણ ચંદેલ વંશના કયા શાસકના સમયમાં ખજુરાહોનું નિર્માણ થયેલું છે? હવે ખજૂરપુરા આ સ્થળનું નિર્માણ તો તમને ક્લિયર થઈ જાય, બે અલગ રાખજો. ચંદ્રવર્મન દ્વારા સ્થાપના થયેલી છે. હવે આ બે મહત્વના પ્રશ્ન છે. કયા બે મહત્વના પ્રશ્ન છે એ ખાસ યાદ રાખજો કે આ ખજુરાહોના સ્મારક સમૂહમાં સૌથી મોટું મંદિર આપણે જોવા જઈએ તો કંદારિયા મહાદેવનું મંદિર છે. કયું મંદિર છે? કંદારિયા મહાદેવનું મંદિર. તો ખાસ યાદ રાખવાનું છે તમારે કે કંદારિયા મહાદેવનું મંદિર સૌથી મોટું સ્મારક છે. પછી વાત કરીએ કઈ શૈલી? તો કે નાગર શૈલી. હવે આ યાદ રાખવાનું થશે. હવે આના વિશે તમે જુઓ ને તો 30 થી 35 મિનિટ થાય. નાગર શૈલી સમજવી હોય તમારે તો એમાં તમારે નાગર શૈલીમાં કયા કયા પ્રકારના જે છે એ શબ્દો આવે છે, કયા પ્રકારના બાંધકામને શું ઓળખવામાં આવે છે, એ બધી વસ્તુ તમને ક્લિયર થાય. પણ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે નાગર શૈલી જે છે એ આ ખજુરાહોના સ્મારક સમૂહમાં વધુ ઉપયોગ થયેલો છે. તો આટલી વસ્તુ આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે. ફરીથી જોઈએ, ખજુરાહોના સ્મારક સમૂહ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. કયા વર્ષે? 1986માં ડિક્લેર. કયું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. નિર્માણ કયા વંશના સમયમાં? ચંદેલ વંશના સમયમાં કરવામાં આવેલું છે, ચંદેલ વંશના શાસકના સમયમાં. સૌથી મોટું મંદિર કયું છે? કંદારિયા મહાદેવ મંદિર. કઈ શૈલી પ્રખ્યાત છે? તો કે નાગર શૈલી પ્રખ્યાત છે ખજુરાહોના સ્મારક સમૂહ માટે. અને આ વિસ્તાર ખજુરાહોના સ્મારક સમૂહ જે જગ્યા પર છે એ વિસ્તાર પહેલા ખજૂરપુરા તરીકે ઓળખાતો હતો. એટલે ખજૂરપુરાની સ્થાપના કોણે કરેલી હતી? ચંદ્રવર્મન દ્વારા કરવામાં આવેલી હતી. તો આ બે પ્રશ્ન ખાસ યાદ રાખજો, તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જોઈએ આપણે નેક્સ્ટ સાઇટ. 14 નંબરની સાઇટની વાત કરીએ તો એલિફન્ટાની ગુફાઓ. બે ગુફા જોઈ લીધી મિત્રો આપણે. અજંતાની ગુફા જોઈ, ઇલોરાની ગુફા જોઈ. હવે આપણે વાત કરવાની છે એલિફન્ટાની ગુફા. એલિફન્ટાની ગુફાની જો વાત કરવામાં આવે તો કયા રાજ્યમાં આવે? તો કે મહારાષ્ટ્ર રાજ્ય. આગળની આપણે વાત કરી હતી, બંને સાઇટો આપણે ધ્યાનમાં લીધેલી હતી. બંને સાઇટોની વાત કરેલી હતી, એ પણ કયા રાજ્યમાં આવેલી હતી? તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી હતી. હવે આપણે જોવા જઈએ કયા વર્ષમાં ડિક્લેર કરવામાં આવેલી છે? 1987માં. અને કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે ને ASI ની અંડરમાં આવે છે. તો આટલી વસ્તુ ક્લિયર થતી જશે એલિફન્ટાની ગુફાની સાથે જોડાયેલી. હવે એના તથ્યોની વાત કરવામાં આવે. તથ્યો ઘણી વખત પ્રશ્ન તરીકે પૂછાતા હોય છે, ખાસ યાદ રાખજો. તથ્યોની જો વાત કરવામાં આવે તો નિર્માણ કયા વંશના સમયમાં? રાષ્ટ્રકૂટ વંશના સમયમાં નિર્માણ કરવામાં આવેલું હતું. અને એનું જૂનું નામ શું હતું? તો કે ધારાપુરી. એલિફન્ટાની ગુફા એનું જૂનું નામ ધારાપુરી. પછી જોવા જઈએ તો કોંકણી મૌર્યોની દ્વીપીય રાજધાની હતી. કયાની? તો કે કોંકણી મૌર્યોની દ્વીપીય રાજધાની હતી. કઈ? તો કે એલિફન્ટા. હવે આપણે જોવા જઈએ તો ક્યાં? તો કે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી માત્ર 10 કિલોમીટર દૂર છે. ગેટવે ઓફ ઇન્ડિયા તમે ફરવા જાઓ તો ત્યાંથી બોર્ડ દ્વારા તમે એલિફન્ટાની ગુફામાં જઈ શકો છો. તો મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલી છે, એટલે મુંબઈ શહેરની નજીક આવેલી છે. ગુફામાં જોવા જઈએ તો કઈ સંબંધ એટલે કે કયા ધર્મને સંબંધિત છે? તો શૈવ પંથ. કયા પંથને સંબંધિત છે? શૈવ પંથ. શૈવ પંથ છે, શાક્ય પંથ છે. આ બધા પંથની જો વાત કરવામાં આવે તો ભગવાન શિવ સાથે જોડાયેલો પંથ છે એને કહેવામાં આવે છે શૈવ પંથ કહેવામાં આવે છે. શૈવ પંથી ગુજરાતના ઇતિહાસમાં તમે જોવા જાવ તો અમુક શાસકો છે એ શૈવ પંથી હતા, એ પણ તમને ત્યાં વાંચવા મળતું હોય છે. તો જોવા જઈએ ગુફામાં શૈવ પંથ સંબંધિત શિલ્પકળા આવેલી છે. અને વિશાળ હાથીની મૂર્તિ નામની વાત કરીએ, એલિફન્ટાની ગુફા. એલિફન્ટા એટલે ઇંગ્લિશ નામ છે એલિફન્ટ. તો વિશાળ હાથીની મૂર્તિ હતી એટલે પોર્ટુગીઝોએ નામ આપેલું છે એલિફન્ટા. કેને નામ આપેલું છે? પોર્ટુગીઝોએ એલિફન્ટા. તો ખાસ યાદ રાખજો, વિશાળ હાથીની મૂર્તિના કારણે એને નામ મળેલું છે ને કેને? પોર્ટુગીઝોએ નામ આપેલું છે એલિફન્ટાની ગુફાઓ. ફરીથી આની રિપીટ કરી લઈએ, ધ્યાનમાં લઈ લે. એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલ છે?
1987માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં? તો કે ASI ની અંડરમાં. નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસનમાં. જૂનું નામ ધારાપુરી હતું. કઈ? તો કે કોંકણી મૌર્યોની દ્વીપીય રાજધાની હતી. મુંબઈના ગેટ ઓફ ઇન્ડિયાથી માત્ર કેટલું દૂર છે? 10 કિલોમીટર દૂર છે. ગુફામાં કયા પંથને લગતા ચિત્રો જોવા મળે છે? શિલ્પકલા જોવા મળે છે. શૈવ પંથને લગતી શિલ્પકલા જોવા મળે છે. અને તે વિશાળ હાથીની મૂર્તિના કારણે એલિફન્ટા નામ કોણે આપેલું છે? પોર્ટુગીઝોએ નામ આપેલું છે. તો ખાસ યાદ રાખજો, સાઇટ નંબર 14 ની જે માહિતી આપણે ધ્યાનમાં લીધેલી છે એ સાઇટ નંબર 14 ની માહિતીમાં ખાસ ધ્યાનમાં લેવાનું થશે કે કઈ રીતે બધી માહિતીઓ આવતી જશે. જોઈએ હવે નેક્સ્ટ સાઇટ આપણે સાઇટ નંબર 15 નંબરની સાઇટ જોઈએ આપણે. 15 નંબરની સાઇટની જો વાત કરવામાં આવે તો ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલનું બૃહદેશ્વર મંદિર. તો ખાસ યાદ રાખજો, ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલનું બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલું છે? 1987માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. અને કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. તો આ વાત હતી આપણી સામાન્ય માહિતી. હવે તથ્યો વિશેની જો વાત કરીએ તો તથ્યોની વાત કરીએ તો નિર્માણ, ખાસ મિત્રો ખાસ યાદ રાખજો, નિર્માણ કયા સમયમાં? તો ચોલ શાસકો દ્વારા, ચોલ શાસન વંશના સમયમાં જે છે એ નિર્માણ થયેલું છે. અને જોવા જઈએ તો એમાં મહત્વના 3 મંદિરોનો ઉલ્લેખ છે. તો એ 3 મંદિરની વાત કરીએ તો તંજાવુરનું બૃહદેશ્વર મંદિર છે, ગંગાઈકોટ ચોલીશ્વરમનું બૃહદેશ્વર મંદિર છે અને ધરાસુરમનું એરાવતેશ્વર મંદિર. આ ત્રણેય મંદિરો ઘણી વખત તમને જે છે એ વિધાનવાળા વાક્યોમાં પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખજો, ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલનું બૃહદેશ્વર મંદિર ભારતની 15મી સાઇટ છે. તામિલનાડુ રાજ્યમાં આવેલી છે. 1987માં ડિક્લેર કરવામાં આવેલી છે. કયા પ્રકારનું? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. ASI ની અંડરમાં આવે છે. નિર્માણ ચોલ શાસકો દ્વારા કરવામાં આવેલ છે. તંજાવુરનું બૃહદેશ્વર મંદિર, ગંગાઈકોટ ચોલીશ્વરમનું બૃહદેશ્વર મંદિર અને ધરાસુરમનું એરાવતેશ્વર મંદિર. મહત્વના 3 મંદિરો જે છે એ આ ચોલ લિવિંગ ટેમ્પલ બૃહદેશ્વર મંદિરના જે છે એ સ્મારકોમાં સમાવેશ થશે. તો ખાસ આટલું યાદ રાખવાનું થશે કે 15 નંબરની સાઇટમાં આપણે કઈ કઈ માહિતી ધ્યાનમાં લેવી. તથ્યો ખાસ યાદ રાખજો, પ્રશ્ન તમને તથ્યોમાંથી પણ આવતા હોય છે. જોઈએ નેક્સ્ટ વાત કરીએ તો 16 નંબર ખાસ એ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. કેની વાત થશે? સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. સુંદરવનની વાત કરીએ તો કયા રાજ્યમાં છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલું છે? 1987માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? પ્રાકૃતિક સ્થળ છે. તો સ્થળ તમારે એટલું યાદ રાખવાનું છે, પ્રાકૃતિક સ્થળ આવે એટલે મોટા ભાગે આપણે શું યાદ રાખવાનું છે? તો કે પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં છે. કેની અંડરમાં છે? પર્યાવરણ અને વન મંત્રાલય. હવે આપણે તથ્યોની વાત કરીએ તો શેના માટે પ્રખ્યાત છે? તો કે રોયલ બેંગાલ ટાઈગર. ખાસ યાદ રાખજો, શેના માટે પ્રખ્યાત છે? રોયલ બેંગાલ ટાઈગર માટે પ્રખ્યાત છે. અને આ એક બાયોસ્ફિયર રિઝર્વ, જે આપણે વાત કરી હતી જૈવ વિવિધતા, તો ખાસ યાદ રાખજો બાયોસ્ફિયર રિઝર્વ છે. તો તમને ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન એ કયા પ્રકારનું રિઝર્વ છે? તો જૈવ એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ છે. તો ફરીથી જોઈએ, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. 1987માં ડિક્લેર કરવામાં આવેલ છે. પ્રાકૃતિક સ્થળ છે. પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. અને રોયલ બેંગાલ ટાઈગર માટે પ્રખ્યાત છે. અને આ એક બાયોસ્ફિયર રિઝર્વ છે. તો આટલી માહિતી ખાસ યાદ રાખજો. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાનને લગતી માહિતી છે. તથ્યો ધ્યાનમાં લીધા, કઈ જગ્યાએ સાઇટ આવેલી છે એની પણ માહિતી ધ્યાનમાં લીધી. જોઈએ નેક્સ્ટ, ખાસ યાદ રાખવાનું થશે નેક્સ્ટ સાઇટ છે પટ્ટદકલનું સ્મારક સમૂહ. તો આ પ્રશ્ન ઘણી વખત તમને જે છે એ મોટા ભાગે આવતો હોય ત્યારે તમને રાજ્યનો પ્રશ્ન વધારે આવતો હોય છે. અને ખાસ યાદ રાખજો, આવા નામ આવે એટલે દક્ષિણના રાજ્યો તમને જે છે એ મગજમાં હોવા જોઈએ. તો પટ્ટદકલનું સ્મારક સમૂહની વાત કરીએ તો કયા રાજ્યમાં આવેલ છે? કર્ણાટક રાજ્યમાં આવેલ છે. ક્યારે ડિક્લેર કરવામાં આવેલું છે? તો કે 1987માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. ને કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. તો આ વાત હતી. હવે તથ્યોની વાત કરીએ તો પટ્ટદકલનું સ્મારક સમૂહ વિશે જોવા જઈએ તો નિર્માણ કયા વંશના સમયમાં? તો બાદામી ચાલુક્ય વંશના સમયમાં. યાદ રાખજો, બાદામી ચાલુક્ય વંશના સમયમાં. ને કઈ શૈલીમાં? બેસર શૈલીની વાત થશે. આપણે આગળ જોયું હતું ખજુરાહો માટે પણ આપણે ધ્યાનમાં લીધી હતી શૈલીની વાત થઈ છે. એ પ્રકારે બેસર શૈલીની વાત થશે. તો હવે આપણે જોવા જઈએ તો એમાં 9 શૈવ મંદિર, શૈવની વાત થઈ હતી આપણે, શૈવ
પંથની વાત થયેલી હતી. તો 9 શૈવ મંદિર, 1 જૈન મંદિર, અને સાથે સાથે જોવા જઈએ પ્રખ્યાત મંદિર વિરુપાક્ષ મંદિર એ પ્રખ્યાત મંદિર છે. યાદ રાખજો 9 શૈવ મંદિર છે, 1 જૈન મંદિર છે, વિરુપાક્ષ મંદિર છે એ પ્રખ્યાત મંદિર છે. હવે આપણે ધ્યાનમાં લેવા જઈએ તો આનો થોડોક ઇતિહાસ આપણે ખાસ ધ્યાનમાં લઈ જવાનો છે. રાણકી વાવ જે રીતે આપણે મગજમાં રાખેલી છે એ જ રીતે આ યાદ રાખજો કે આનો થોડોક ઇતિહાસ તરફ જોઈએ. તો કે આ પટ્ટદકલના સ્મારક સમૂહના નિર્માણની જો વાત કરવામાં આવે તો કેવી રીતે એની સાથે જોડાયેલી જે ઇતિહાસની વાત છે એને યાદ રાખવાની. તો જોજો રાણી લોકમહાદેવીએ બંધાવ્યા છે. કેને બંધાવ્યા છે? રાણી લોકમહાદેવીએ. તો રાણી લોકમહાદેવીએ કેની યાદમાં? તો કે એના પતિના પલ્લવો પર વિજય હતો એની યાદમાં બંધાવવામાં આવેલ છે. એના પતિના પલ્લવો પર વિજયની યાદમાં આ પટ્ટદકલના સ્મારક સમૂહનું નિર્માણ કરાવવામાં આવેલ છે. તો ફરીથી આપણું આટલું ખાસ યાદ રાખજો. પટ્ટદકલનું સ્મારક સમૂહ કયા રાજ્યમાં છે? કર્ણાટક રાજ્યમાં છે. 1987માં એને ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે. સાંસ્કૃતિક સ્થળ છે. ASI ની અંડરમાં આવે છે. નિર્માણ બાદામી ચાલુક્ય વંશના સમયમાં. કઈ શૈલી છે? તો કે બેસર શૈલી છે. કેટલા શૈવ મંદિર છે? 9 શૈવ મંદિર છે, 1 જૈન મંદિર છે. પ્રખ્યાત મંદિરની વાત કરીએ તો વિરુપાક્ષ મંદિર એનું પ્રખ્યાત મંદિર છે. આપણે જોવા જઈએ તો રાણી લોકમહાદેવીએ પોતાના પતિના પલ્લવો પર વિજયની યાદમાં બંધાવવામાં આવે પટ્ટદકલના સ્મારક સમૂહની વાત થશે. તો આ રીતે તમે થોડુંક ઇતિહાસ છે, ભૂગોળ છે ને મિશ્ર કરીને યાદ રાખશો એટલે તમને ફટાફટ સાંસ્કૃતિક વારસાની બાબતો ધ્યાનમાં યાદ રહી જશે. જોઈએ નેક્સ્ટ 18 નંબરની સાઇટની વાત કરીએ આપણે. તો 18 નંબરની સાઇટની વાત કરીએ તો એ પણ આપણા માટે નેચરલ સાઇટ છે. એની વાત કરીએ તો નંદાદેવી અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન. નંદાદેવી અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો કે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. કયા વર્ષમાં એને ડિક્લેર કરેલું છે? તો કે 1988માં ડિક્લેર કરેલ છે. અને કયા પ્રકારનું સ્થળ છે? પ્રાકૃતિક સ્થળ છે. તો પ્રાકૃતિક આવે એટલે મોટા ભાગે યાદ રાખવાનું કીધું છે મેં, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે કઈ રીતે તમારે બધી બાબતોને ધ્યાનમાં લેવી. પછી આપણે જોવા જઈએ તો એક મહત્વની વસ્તુ કે નંદાદેવી શિખર છે એ ક્યાં આવેલું છે? તો કે નંદાદેવી અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાનમાં નંદાદેવી શિખર આવેલ છે. તો આના માટે માત્ર એક જ તથ્ય આપણે ધ્યાનમાં લેતા જઈએ, એની નામ સાથે જોડાયેલું તથ્ય છે એ ઝડપથી આપણને યાદ રહી જશે. તો નંદાદેવી અને ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. પ્રશ્ન આવા પૂછાતા હોય કે નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો નીચેનામાંથી કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉત્તરાખંડમાં આવેલ છે? 4 ઓપ્શન આપેલા હોય એ રીતે તમે ધ્યાનમાં લઈ શકો છો. તો આ રીતે ઉત્તરાખંડમાં 1988માં એને ડિક્લેર કરેલું છે. પ્રાકૃતિક પ્રકારનું સ્થળ છે, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. અને નંદાદેવી શિખર પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે, લાની અંડરમાં આવી જશે. હવે જોઈએ નેક્સ્ટ 19 નંબરની સાઇટ. 19 નંબરની સાઇટ વાત કરીએ તો અતિ મહત્વની છે. અતિ મહત્વની સાચીનો સ્તૂપ. યાદ રાખજો કઈ સાઇટ છે? સાચીનો સ્તૂપ. અને આ સાઇટ આવે એટલે સમ્રાટ અશોક છે, બૌદ્ધ ધર્મ છે, મધ્યપ્રદેશ છે, આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી રિલેટેડ યાદ હોવી જોઈએ. કઈ રીતે? તો સાચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવે છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવે છે. ક્યારે ડિક્લેર કરવામાં આવી હતી? 1989માં ડિક્લેર કરવામાં આવી હતી. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે ને ASI ની અંડરમાં આવે છે. તો આ સામાન્ય માહિતી. હવેના તથ્યો વિશેની વાત કરીએ આપણે તો યાદ રાખજો કે સૌથી પ્રાચીન, યાદ રાખજો સ્તૂપની વાત કરીએ તો સૌથી પ્રાચીન આપણે વાત કરીએ તો એ પ્રશ્ન આવશે કે બૌદ્ધ ધર્મ સ્થળ છે, સૌથી પ્રાચીન સ્થળ છે. અને નિર્માણ કેના દ્વારા કરવામાં આવેલું હતું? તો કે સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલું હતું. યાદ રાખજો આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય કે નિર્માણ સાચીનો સ્તૂપ, તો એ આવશે સમ્રાટ અશોક. સૌથી પ્રાચીન બૌદ્ધ ધર્મ સ્થળ છે. અને ખાસ વર્તમાનની પ્રશ્નની જો વાત કરીએ તો કેટલા રૂપિયાની આપણી ચલણી નાણાંની નોટ પર? તો કે 200 રૂપિયાની ચલણી નાણાંની નોટ પર સાચીનો સ્તૂપ આપેલો છે. તો આ વસ્તુ ખાસ તથ્યો યાદ રાખવાના થશે કે તથ્યોમાંથી પણ પ્રશ્ન તમને આવતા હોય છે. ફરીથી જોઈએ સાચીનો સ્તૂપ છે એ કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યમાં છે. 1989માં ડિક્લેર થયેલું છે. સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે, ASI ની અંડરમાં આવે છે. સૌથી પ્રાચીન સ્થળ છે, બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું સ્થળ છે. નિર્માણ કરાવેલું તો સમ્રાટ અશોક દ્વારા. અને 200 રૂપિયાની ભારતીય ચલણી નાણાંની નોટ પર સાચીના સ્તૂપનું ચિત્ર દર્શાવવામાં આવેલ છે. તો આ રીતે તમને 19 નંબરની સાઇટ તમને વ્યવસ્થિત સાચીનો સ્તૂપ આવે એટલે કે આટલી વસ્તુ યાદ રાખવાની થશે કે સમ્રાટ અશોક છે, મધ્યપ્રદેશ છે, 200 રૂપિયાની નોટ છે, આ બધી વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને ક્લિયર થઈ જશે. જોઈએ નેક્સ્ટ
નેક્સ્ટ વાત કરીએ તો હુમાયુનો મકબરો. હવે હુમાયુના મકબરાની વાત કરીએ તો હમણાં જ આપણે જે પટદક્કલના સ્મારક સમૂહની વાત કરી હતી એ રીતે એના રાણી એના પતિના વિજયની યાદમાં એ સમૂહનું નિર્માણ કરાવેલું હતું. એ જ વસ્તુ આપણે થોડુંક આપણે ધ્યાનમાં લેવાનું થશે. ફરીથી આપણે ધ્યાનમાં લેવા જઈએ તો હુમાયુનો મકબરો એ કઈ તો દિલ્હીમાં આવેલ છે. કઈ જગ્યાએ આવેલ છે? દિલ્હીમાં આવેલ છે. ક્યારે ડિક્લેર કરવામાં આવેલ છે? 1993માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવે છે. હવે આપણે વાત કરીએ એના તથ્યોની તો એનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો એમની બેગમ હમીદા બાનુએ એનું નિર્માણ કરાવેલું હતું. યાદ રાખજો, હુમાયુના બેગમ હમીદા બાનુએ આ હુમાયુના મકબરાનું નિર્માણ કરાવેલું હતું. તો ક્યારે? તો હુમાયુના મૃત્યુના 9 વર્ષ બાદ. આટલું યાદ રાખજો, ક્યારે કરાવ્યું હતું? હુમાયુના મૃત્યુના 9 વર્ષ બાદ એમની બેગમે કરાવેલું હતું. મૃત્યુના 9 વર્ષ બાદ. હવે આપણે જોવા જઈએ હુમાયુની યાદમાં જે છે હમીદા બાનુએ આ હુમાયુના મકબરાનું નિર્માણ કરાવેલું હતું. હવે હમીદા બાનુ કોણ હતા? તો કે મોગલમાં મહાન સમ્રાટની વાત કરીએ, મુઘલ સમ્રાટ અકબર, અકબરની માતા હતા. હમીદા બાનુ કોણ હતા? અકબરની માતા. હવે તમને પ્રશ્ન વાસ્તુકારનો ઘણી વખત પૂછાતો હોય મિત્રો, તો વાસ્તુકાર યાદ રાખજો, મિરાક મિર્ઝા. હુમાયુના મકબરાના વાસ્તુકાર કોણ છે? તો કે મિરાક મિર્ઝા. તો આટલી વસ્તુ આપણે એના તથ્યોની વાત સાથે સાથે યાદ રાખશે. એટલે હુમાયુનો મકબરો આવે એટલે એમના બેગમની વાત થશે, અકબરની વાત થશે, વાસ્તુકારની વાત થશે, મૃત્યુના કેટલા સમય પછી બંધાવેલ છે એની વાત થશે. તો સૌથી આપણે જોવા જઈએ તો કે હુમાયુનો મકબરો ક્યાં? તો કે દિલ્હી ખાતે આવેલ છે. ક્યારે ડિક્લેર કરેલું છે? 1993માં. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. તો કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં આવેલ છે. તથ્યની વાત કરીએ તો નિર્માણ કોને કરાવેલું છે? તો તેમના બેગમ હમીદા બાનુએ. કેની યાદમાં? તો કે હુમાયુની યાદમાં. હમીદા બાનુ કોણ હતા? તો કે અકબરની માતા હતા. હુમાયુના મૃત્યુના કેટલા વર્ષ બાદ? તો કે 9 વર્ષ બાદ બનાવવામાં આવેલ છે. વાસ્તુકાર કોણ હતા? તો કે મિરાક મિર્ઝા એમના વાસ્તુકાર હતા. તો આપણે આટલી વાત કરીએ તો આમાંથી તથ્યોમાંથી પણ પ્રશ્ન આવી જશે અને સાથે સાથે તમને સાઇટ પણ યાદ રહી જશે. જોઈએ નેક્સ્ટ 21 નંબરની સાઇટ. 21 નંબરની સાઇટની વાત કરીએ તો કુતુબ મિનાર. કુતુબ મિનાર માટે પણ આપણે થોડુંક ધ્યાનમાં લઈએ. કઈ જગ્યાએ? તો કુતુબ મિનાર પણ દિલ્હીમાં આવેલ છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલ છે? 1993માં. સાંસ્કૃતિક સ્થળની વાત કરીએ, સાંસ્કૃતિક સ્થળ એટલે યાદ રાખજો કયા પ્રકારનું છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં? ASI ની અંડરમાં આવે છે. હવે તમારે યાદ રાખવાનું થશે, બે વ્યક્તિના નામ આવશે, કુતુબદીન ઐબક અને અલ્તુત્મિશ. તો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે આ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ હતો. એટલે કે તમારે એટલું ધ્યાન રાખવાનું થશે, કુતુબદીન ઐબક અને અલ્તુત્મિશ એ બંને એકબીજાને શું સંબંધમાં થાય છે એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો નિર્માણ કોણે કરાવ્યું હતું? તો નિર્માણની વાત કરીએ તો શરૂઆત કઈ રીતે? એટલે નિર્માણની શરૂઆત કોણે કરાવડાવી હતી? કુતુબદીન ઐબકે. પણ એ પૂર્ણ કરી નહોતા શીખા. પણ આને પૂર્ણ કોણે કરાવ્યું? તો અલ્તુત્મિશ દ્વારા એમને પૂર્ણ કરવામાં આવેલ છે. તો ખાસ યાદ રાખજો, ઇતિહાસનો પ્રશ્ન અહીંથી બની શકે છે કે કુતુબદીન ઐબક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું, શરૂઆત કરવામાં આવી હતી, પણ પૂર્ણ એ પૂરા નહોતા કરી શક્યા. પૂર્ણ કોણે કરાવ્યું? તો કે અલ્તુત્મિશ દ્વારા એ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એટલે પ્રારંભ કુતુબદીન દ્વારા અને પૂર્ણ અલ્તુત્મિશ દ્વારા કરવામાં આવેલું હતું. તો ખાસ આ બે વચ્ચેનો જે સંબંધ છે એ વ્યવસ્થિત સમજશો તો તમને ઇતિહાસ તમને ઝડપથી યાદ રહી જશે. ફરીથી જોઈ લે, કુતુબ મિનાર કઈ જગ્યાએ? તો દિલ્હી ખાતે આવેલ છે. 1993માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે. ASI ની અંડરમાં આવે છે. નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે કુતુબદીન ઐબકે શરૂઆત કરાવી હતી, પ્રારંભ કરાવ્યો હતો અને પૂર્ણ કોણે કર્યું? તો અલ્તુત્મિશ દ્વારા એ પૂર્ણ કરવામાં આવેલ છે. તો આ જ રીતે જોઈએ સાઇટ નંબર 22. સાઇટ નંબર 22 ની વાત કરીએ તો મહત્વની પર્વતીય રેલવેની વાત થશે કે ભારતમાં પર્વતીય રેલવેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે, તો 3 પર્વતીય રેલવેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી છે અને ત્રણેયની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં આપણે એ ત્રણેયને ધ્યાનમાં લેવાનું થશે. તો પર્વતીય રેલવે સૌથી પહેલા કયા વર્ષમાં? તો કે 1999માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવેલી હતી. સૌથી પહેલી વાત કરીએ તો કઈ હતી? તો દાર્જિલિંગ પર્વતીય રેલવે. કઈ ડિક્લેર કરેલી હતી? દાર્જિલિંગ પર્વતીય રેલવે. અને કઈ જગ્યાએ આવેલ છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં અને 1999ની વાત થશે. હવે આ વાત હતી પર્વતીય રેલવેની પ્રથમની વાત હતી. હવે આપણે જોવા જઈએ કયા પ્રકારનું સ્થળ છે. તો કયા પ્રકારનું છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે અને કેની અંડરમાં આવે છે? રેલવે મંત્રાલયની અંડરમાં આવે છે. તો આપણે અગાઉ જોયું, હમણાં શું જોયું? તો
તો કે મોટા ભાગના સાંસ્કૃતિક સ્થળો કેની અંડરમાં આવતા હતા? ASI ની અંડરમાં. તો મેં તમને પહેલા કીધું કે અલગ પડતા સાંસ્કૃતિક સ્થળો યાદ રાખી લેશો એટલે ક્લિયર થઈ જશે. તો આ સાંસ્કૃતિક સ્થળ યાદ રાખી લ્યો, રેલવે મંત્રાલય, એટલે રેલવે આવું યાદ રાખી લેશો એટલે તમને ક્લિયર થઈ જશે. રેલવે છે તો રેલવે મંત્રાલયની અંડરમાં છે. દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં, એટલે દાર્જિલિંગની પર્વતીય રેલવે છે એ પશ્ચિમ બંગાળમાં આવે છે, 1999માં ડિક્લેર કરેલ છે. હવે તમે જોશો નીલગિરી પર્વતીય રેલવે કયા રાજ્યમાં? તામિલનાડુમાં. મિત્રો તમારે પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે કે કયા વર્ષે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંનેના વર્ષનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ જ રીતે કાલકા શિમલા છે એ કયા રાજ્યમાં આવે? હિમાચલ પ્રદેશમાં. અને કયા વર્ષે? કાલકા શિમલા હિમાચલ પ્રદેશમાં આવે છે. એ પર્વતીય રેલવેને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવેલી છે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે એટલે કેટલી આવે છે? તો કે 3 જે પર્વતીય રેલવે આવે છે, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ છે, નીલગિરી તામિલનાડુ છે, કાલકા શિમલા હિમાચલ પ્રદેશ છે. અને કયા પ્રકારનું? સાંસ્કૃતિક પણ રેલવે છે એટલે રેલવે સાથે જોડજો, પર્વતીય રેલવે, રેલવે મંત્રાલય. તો આ વસ્તુને ખાસ યાદ રાખવાની થશે કે કઈ કઈ માહિતી કઈ રીતે યાદ રાખવી, કેવી રીતે એની સાથે જોડાયેલી રાખવી. તો જોઈએ ક્વેશ્ચન નંબર 22, તો જોઈએ નેક્સ્ટ 23 નંબરની સાઇટ. 23 નંબરની સાઇટની વાત કરીએ તો બહુ મહત્વની અને ખાસ કરીને ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોક સાથેની માહિતીવાળી સાઇટ થશે. હવે આપણે જોવા જઈએ મહાબોધિ મંદિર, તો કયા રાજ્યમાં છે? તો બિહારમાં આવેલ છે. ક્યારે ડિક્લેર કરવામાં આવેલ છે? 2002માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. અને કેની અંડરમાં આવે છે? તો બોધ ગયા મંદિર સમિતિ. તો સાંસ્કૃતિક સ્થળ હવે બદલતા જાય છે, રેલવે વાળું રેલવેમાં આવ્યું. હવે આપણે મહાબોધિ મંદિર, તો બોધિ મંદિર આપણે વાત કરીએ છીએ એટલે બોધ ગયા, આ રીતે યાદ રાખશો એટલે ક્લિયર થઈ જશે. બોધ ગયા મંદિર સમિતિની અંડરમાં આવે છે. તો આ વાત હતી આપણે સામાન્ય. હવેના તથ્યોની વાત કરીએ તો તથ્યોની વાત કરીએ કે મહાબોધિ મંદિર હતી. મહાબોધિ મંદિરની વાત કરીએ તો પરિસર પહેલા મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે? તો કે સમ્રાટ અશોક દ્વારા. એટલે કે મહાબોધિ પરિસર મંદિર છે એની પહેલા મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે? તો અશોક દ્વારા નિર્માણ કરાવેલું છે. અને આ મંદિર કઈ રીતે બનેલું છે? ઈંટોથી બનેલ મંદિર. ખાસ યાદ રાખજો કઈ રીતે બનેલ છે? ઈંટોથી બનાવવામાં આવેલ મંદિર છે. આગળ વાત કરી આપણે કે જે મોગલ સામ્રાજ્યની વાત થતી હતી એમાં લાલ પથ્થરોનો ઉપયોગ થતો હતો. અહીંયા આપણે વાત થઈ છે એ ઈંટોથી બનાવવામાં આવેલ. આગ્રાના કિલ્લાની આપણે વાત કરી હતી, ઈંટોથી બનાવેલો, તો એનું નામ આપણે યાદ રાખવાનું છે, એ પણ વ્યવસ્થિત સમજવાનું થશે. હવે આપણે જોવા જઈએ તો આ સ્થળ છે એ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા મહત્વના 4 સ્થળો છે એમાંનું એક સ્થળ છે. યાદ રાખજો, ભગવાન બુદ્ધના જે જીવન સાથે જોડાયેલા 4 સ્થળો છે એમાંનું એક આ સ્થળ છે. તો હવે તમારે એટલું યાદ રાખવાનું થશે, એક સ્થળ તો છે, બાકીના 3 સ્થળ કયા છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. તો ફરીથી આપણે જોઈએ કેવી રીતે ધ્યાનમાં લેશો. તો કે મહાબોધિ મંદિર છે એ બિહારમાં આવેલ છે, 2002માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે, બોધ ગયા મંદિર સમિતિની અંડરમાં આવે છે. પરિસર પહેલા મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ છે. ઈંટોથી બનેલ મંદિર છે અને ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલા 4 સ્થળોમાંનું એક સ્થળ છે. તો આ હતી આપણી 23 નંબરની સાઇટ. હવે આપણે જોઈએ 24 નંબરની સાઇટ, ભીમબેટકાની ગુફાઓ. યાદ રાખજો, ભીમબેટકાની ગુફાઓ. તો ખાસ યાદ રાખવાનું છે કે આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની વાત થશે ભીમબેટકાની ગુફાઓની. તો ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે. ક્યારે ડિક્લેર કરવામાં આવેલી છે? 2003માં ડિક્લેર કરવામાં આવેલ છે. સાંસ્કૃતિક સ્થળની વાત કરીએ તો કેની અંડરમાં આવે છે? ASI ની અંડરમાં, કારણ કે સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે ને ASI ની અંડરમાં આવે છે. હવેના તથ્યોની વાત કરીએ તો ખાસ યાદ રાખજો, શોધ કહીએ આપણે, ઉત્ખનન કરતા કહીએ, એ આપણે પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. તો કયા વર્ષમાં એનું શોધ કરવામાં આવી હતી? 1975માં. કયા વ્યક્તિ દ્વારા? તો વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા. કેના દ્વારા? વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરવામાં આવેલી હતી. હવે કયા અભયારણ્યનો ભાગ છે? કયા અભયારણ્યમાં છે? તો રાતાપાણી વન્યજીવ અભયારણ્યમાં આવેલ છે. કયા અભયારણ્યમાં? રાતાપાણી વન્યજીવ અભયારણ્યમાં આવેલ છે. અને એ શેના માટે પ્રખ્યાત છે? તો કે ગુફા ચિત્રો માટે પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો, કયાના માટે પ્રખ્યાત છે? ગુફા ચિત્રો માટે પ્રખ્યાત છે. તો ખાસ યાદ રાખવાનું થશે કે એની સાથે જોડાયેલી માહિતી ધ્યાનમાં લીધી. સૌથી પહેલા જોવા જઈએ કે ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં? મધ્યપ્રદેશ રાજ્યમાં. ક્યારે ડિક્લેર થયેલી છે? 2003માં ડિક્લેર થયેલી છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે?
એએસઆઈ ની અંડરમાં આવે છે. શોધ કોણે કરેલી છે તો કે વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા. કયા વર્ષમાં? 1975માં. કયા અભયારણ્યમાં આવે છે? રાતાપાણી વન્યજીવ અભયારણ્યમાં આવે છે. અને શેના માટે પ્રખ્યાત છે તો ગુફા ચિત્રો માટે પ્રખ્યાત છે. તો આ જ રીતે ખાસ એની સાથે જોડાયેલી માહિતી આપણે ધ્યાનમાં લેતા જઈએ એટલે ક્લિયર થતું જશે. જોઈએ નેક્સ્ટ માહિતી. 25 નંબરની સાઇટની વાત કરીએ તો મહત્વની સાઇટ છે છત્રપતિ શિવાજી ટર્મિનસ, જેને આપણે CST કહીએ છીએ. છત્રપતિ શિવાજી ટર્મિનસ. હવે આ સાઇટને ભારતની 25મી સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલી છે. કઈ જગ્યાએ છે તો પ્રોપર મુંબઈની વાત કરીએ, મુંબઈ શહેરમાં આવેલી છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને 2004માં ડિક્લેર કરવામાં આવેલ છે. હવે કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે ને રેલવે મંત્રાલયની અંડરમાં આવે છે. તો આપણે આગળ વાત કરી હતી કે આ રેલવે સાથે જોડાયેલું છે. આગળ આપણે પર્વતીય રેલવેની વાત કરેલી હતી, એ પણ રેલવે મંત્રાલયની અંડરની વાત થઈ. તો આપણે જોયું છત્રપતિ શિવાજી ટર્મિનસ, એ પણ રેલવે મંત્રાલય. હવેના તથ્યની વાત કરીએ તો એ પહેલા કયા નામથી ઓળખાતું હતું તો પહેલા નામની વાત કરીએ તો વિક્ટોરિયા ટર્મિનસ તરીકે ઓળખાતું હતું. હમણાં આપણે આ ધ્યાન રાખવાનું થશે કે આ નામ સાથે જોડાયેલો વિક્ટોરિયા ગોથિક શૈલી જે છે એ આપણે ભણવાની થશે. આર્ટ ડેકો શૈલી ભણવાની છે. અતિ મહત્વના પ્રશ્ન ત્યાંથી નીકળતા હોય છે, ખાસ યાદ રાખજો. અહીંયાથી તમને બધા પ્રકારના પ્રશ્નો નીકળતા જ હશે. હવે આપણે જોઈએ પહેલા એ વિક્ટોરિયા ટર્મિનસ તરીકે ઓળખાતું હતું અને વિક્ટોરિયન ગોથિક શૈલી, જેમ આપણે મંદિરની વાત કરી હતી, નાગર શૈલી છે, બેસર શૈલી છે, એ બધી શૈલીઓની વાત થઈ હતી, એમ આ પણ એક બાંધકામની શૈલી છે. કઈ છે? વિક્ટોરિયન ગોથિક શૈલી. પણ આ મંદિર નહીં, ઇમારતોના બાંધકામની છે. કેની છે? યાદ રાખજો, કયા ઇમારતો છે. એટલે ઇમારતોમાં બધા પ્રકારની ઇમારતો આવી જશે. એટલે ઇમારતોના બાંધકામની શૈલી છે વિક્ટોરિયન ગોથિક શૈલી. તો આ શૈલી ક્યાંથી ઉદ્ભવેલી છે, કેવી રીતે એ શૈલીનું નિર્માણ થયેલું છે, એ બધું આપણે હમણાં જે આપણી નેક્સ્ટ સાઇટ આવશે એમાં ખાસ, એટલે નેક્સ્ટ આગળ આવશે કે વિક્ટોરિયન આર્ટ એન્ડ ડેકો, એટલે ખાસ યાદ રાખજો, એમાં આપણે ધ્યાનમાં લેવાનું થશે. હવે આપણે આટલું આગળ ધ્યાનમાં લઈએ કે વાસ્તુકાર. વાસ્તુકાર કોણ તો કે FW સ્ટીવાન્સ. વાસ્તુકારની વાત કરીએ તો કોણ તો કે FW સ્ટીવાન્સ. તો આ પ્રશ્ન ઘણી વખત તમને આવતા હોય, તથ્ય એટલે કે ફેક્ટ બેઝના પ્રશ્નની વાત કરીએ તો ફરીથી જોઈએ છત્રપતિ શિવાજી ટર્મિનસ ક્યાં આવેલું છે? મુંબઈ શહેરમાં. કયા રાજ્યમાં? મહારાષ્ટ્ર રાજ્યમાં. ક્યારે ડિક્લેર કરેલું છે? 2004માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ? સાંસ્કૃતિક સ્થળ છે, રેલવે મંત્રાલયમાં આવે છે. પહેલા વિક્ટોરિયન ટર્મિનસ તરીકે ઓળખાતું હતું. વિક્ટોરિયન ગોથિક શૈલીમાં આ શૈલી શેના માટે? ઇમારતોના બાંધકામ માટે. મુંબઈમાં 94 જેટલી ઇમારતો છે એ વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો શૈલીની બનેલી છે. ખાસ યાદ રાખજો, તમે મરીન ડ્રાઈવ ઉપર જાશો તો ત્યાં તમને આવી બધા પ્રકારની બિલ્ડિંગો વધારે જોવા મળે છે. પછી જોવા જઈએ વાસ્તુકાર FW સ્ટીવાન્સ. એના વાસ્તુકાર કોણ હતા? FW સ્ટીવાન્સ. જોઈએ હવે નેક્સ્ટ સાઇટ 26 નંબરની સાઇટની આપણે વાત કરીએ. ચાંપાનેરની વાત કરીએ તો 26 નંબરની સાઇટ છે આપણી અને ગુજરાતની પ્રથમ છે મિત્રો, ખાસ યાદ રાખજો ચાંપાનેર. તો હવે આપણે વાત કરીએ કયા જિલ્લામાં આવેલ છે તો કે પંચમહાલ જિલ્લામાં આવેલ છે. કયા જિલ્લામાં છે? પંચમહાલ જિલ્લો. તો હવે મિત્રો ખાસ યાદ રાખજો, તમને કદાચ આપણો ગુજરાતની સાઇડ છે એટલે તાલુકાનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો નીચે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ચાંપાનેર સાઇડ છે એ પંચમહાલ જિલ્લાના કયા તાલુકામાં આવે છે. હવે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવેલી છે, એ તો બધાને ક્લિયર જ હશે. 2004માં. વર્ષ યાદ રાખજો, ઘણી વખત આપણે ગુજરાતની સાઇટો છે એ વર્ષમાં પૂછાતી હોય છે. કયા વર્ષમાં? તો આ યાદ રાખવાનું થશે કે 2004નું વર્ષ. અને કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે, ASI ની અંડરમાં આવે છે. તો આ ત્રણ વસ્તુ ધ્યાનમાં લઈ લીધી. ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવે છે, ગુજરાત રાજ્યમાં આવે છે, 2004માં ડિક્લેર થયેલ છે. અને સાંસ્કૃતિક સ્થળ અને ASI પણ ગુજરાતની પ્રથમ સાઇટ છે. યાદ રાખજો, ગુજરાતની કેટલામી સાઇટ છે? પ્રથમ સાઇટ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલી? 3 સાઇટ. આટલું યાદ રાખજો, અત્યાર સુધીમાં ગુજરાતમાં કેટલી સાઇટ? 3 સાઇટ વર્લ્ડ હેરિટેજ તરીકે ડિક્લેર કરવામાં આવેલી છે. તો એમાંની આપણે જોવા જઈએ તો સૌથી પહેલી. હવે આના ઇતિહાસમાં જોવા જઈએ તો બહુ ઘણો બધો ઇતિહાસ છે. વનરાજ ચાવડાથી લઈ અને શરૂઆત કરો તો ખાસ યાદ રાખો, વ્યવસ્થિત તમને ઇતિહાસ સમજાતો જશે. તો આ રીતે વનરાજ ચાવડાએ જે છે એ ચાંપાની યાદમાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર શહેર વસાવ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના એક સુલતાન મહમદ બેગડો. તો મહમદ બેગડા સાથે પણ આ સ્થળ બહુ ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. એના પણ
ઘણા બધા જે છે એ તમે ધ્યાનમાં લેશો કે ઘણી બધી માહિતી ધ્યાનમાં લેશો તો પણ વ્યવસ્થિત રીતે તમે ધ્યાનમાં લઈ શકો છો. હવે આપણે ધ્યાનમાં લઈએ સૌથી અમુક માહિતી ધ્યાનમાં લઈએ તો છેલ્લા શાસકની વાત કરીએ તો ફતેહ રાવળ. ત્યારબાદ શું તો કે ગુજરાત સલ્તનતની સત્તાની ઉપર આવી ગઈ હતી કે ફતેહ રાવળ. ફતેહ રાવળની વાત કરીએ તો મૂળ નામ શું જયસિંહ. જયસિંહની વાત કરીએ તો આપણે પ્રશ્ન પૂછાશે વંશ તો કે ફતેહ રાવળ અથવા તો આપણે કહી શકીએ જયસિંહ તો એ કયા વંશના રાજા હતા એ પ્રશ્ન તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે. હવે આપણે વાત કરીએ તો મુમદાબાદ નામ આપેલું હતું કેને તો કે મોહમ્મદ બેગડાએ. ગુજરાત સલ્તનતના મહાન આપણે બાદશાહની વાત કરીએ તો એ મોહમ્મદ બેગડો. મોહમ્મદ બેગડાએ મુમદાબાદ નામ આપેલું હતું અને એને પોતાની બીજી રાજધાની બનાવેલી હતી. મોહમ્મદ બેગડા વિશે વાત કરીએ તો પણ ઘણી બધી વાતો આવશે કારણ કે મોહમ્મદ બેગડો એના નામ ઉપરથી જોવા જઈએ તો પાવાગઢ અને જુનાગઢ બે ગઢ જીતેલા હતા. તો એવા ઘણા બધા જે છે તથ્યો ધ્યાનમાં લઈ શકીએ પણ આપણે આખો લેક્ચર ભણીએ તો 1 કલાક પણ ઓછી પડે. ચાંપાનેર ઉપર આખો લેક્ચર લઈએ ઇતિહાસથી લઈને ભૂગોળથી લઈ અને સાંસ્કૃતિક વારસો ત્રણેય વસ્તુ સમજતા જઈએ તો આપણે જોવા જઈએ તો બધી માહિતી ધ્યાનમાં લેવા માટે 1 કલાકનો સમય પણ ઓછો પડે મિત્રો. તો અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખીએ ચાંપાનેર છે એ ગુજરાતની આપણે જોવા જઈએ તો પ્રથમ છે પણ ભારતની કેટલામી સાઇટ છે 26મી સાઇટ છે. તો આપણે જોવાનું કે ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ગુજરાત રાજ્યમાં આવેલ છે, 2004માં ડિક્લેર કરેલ છે, સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે, ગુજરાતની પ્રથમ સાઇટ છે, ગુજરાતમાં કુલ 3 સાઇટ છે, ભારતની 26મી સાઇટ છે, મુહમ્મદાબાદ નામથી ઓળખ આપી છે, મોહમ્મદ બેગડાએ આપેલી છે, બીજી રાજધાની મોહમ્મદ બેગડાએ બનાવેલી હતી. પછી જોવા જઈએ તો છેલ્લો શાસક ફતેહ રાવળ એટલે કે રાજા જયસિંહ. તો આ બધી માહિતી આપણે ફેક્ટ બેઝમાં ધ્યાનમાં લઈ શકીએ છીએ. ચાંપાનેર પછીની વાત કરીએ નેક્સ્ટ સ્લાઇડ 27મી જે છે સાઇટની વાત કરીએ અતિ મહત્વની દિલ્હીનો લાલ કિલ્લો. તો હવે આપણે જોવા જઈએ દિલ્હીનો લાલ કિલ્લો ક્યાં આવેલ છે તો કે દિલ્હી ખાતે આવેલ છે. ક્યારે ડિક્લેર કરવામાં આવેલ છે 2007માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે તો કે સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે. તો આટલું ખાસ યાદ રાખવાનું થશે દિલ્હીનો લાલ કિલ્લો છે એ સાંસ્કૃતિક સ્થળમાં સમાવેશ થાય છે. હવે એના તથ્યોની વાત કરીએ તો નિર્માણની વાત કરીએ તો શાહજહાં દ્વારા 1648માં કરવામાં આવેલું હતું. પછી આપણે જોવા જઈએ તો દિલ્હીના લાલ કિલ્લાના પરિસરમાં એક સલીમગઢનો કિલ્લો આવેલો છે. એનું નિર્માણ થયેલું હતું 1546માં. તો કેના દ્વારા ઇસ્લામ શાહ સુરી દ્વારા એનું નિર્માણ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો ઇસ્લામ શાહ સુરી દ્વારા 1546માં સલીમગઢના કિલ્લાનું નિર્માણ અને એ લાલ કિલ્લાના પરિસરમાં આવે છે. હવે લાલ કિલ્લો નામ એટલા માટે આપેલું છે તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે લાલ પથ્થરોથી જે છે દિવાલો બનાવવામાં આવેલી હતી એટલા માટેનું નામ પડી ગયું લાલ કિલ્લો. લાલ પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે એટલા માટે લાલ કિલ્લો. અને કયા આપણા વર્તમાનમાં આપણે જોવા જઈએ ચલણ પર તો 500 રૂપિયાની નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર છે. તો આ વસ્તુ વર્તમાનનો પ્રશ્ન તમારે ધ્યાનમાં લેવાનું થશે. તો હવે આપણે ફરીથી જોઈએ દિલ્હીનો લાલ કિલ્લો છે એ દિલ્હીમાં આવેલ છે, 2007માં ડિક્લેર કરેલ છે, સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે, નિર્માણ શાહજહાં દ્વારા 1648માં કરવામાં આવેલ અને ઇસ્લામ શાહ સુરી દ્વારા સલીમગઢના કિલ્લાનું નિર્માણ 1546માં કરવામાં આવેલ અને એ કિલ્લો પણ ક્યાં આવેલો છે લાલ કિલ્લામાં આવેલ છે. લાલ પથ્થરમાંથી બનાવવામાં આવેલ હોવાથી એને લાલ કિલ્લો નામ આપેલું છે અને 500 રૂપિયાની નોટ પર લાલ કિલ્લાનું ચિત્ર છે. તો આ વાત હતી આપણી 27મી સાઇટની. હવે વાત કરીએ આપણી ભારતની 28મી સાઇટ. હવે 28મી સાઇટની વાત કરીએ તો જંતર મંતર. તો ઘણા લોકોને પહેલી વસ્તુ એ કે આ શબ્દ જ તમને અટપટો લાગે. ઘણી વખત એવું થાય કે આ શું છે. તો ખરેખર આ શબ્દની વાત કરીએ તો આ શબ્દ સાથે સમગ્ર ભારતમાં 5 સ્થળો જોડાયેલા છે મિત્રો. ખાસ યાદ રાખજો જંતર મંતર નામના કુલ 5 સ્થળો આવેલા છે જુદી જુદી જગ્યાએ. તો કઈ કઈ જગ્યાએ આવેલા છે પહેલા એની ચર્ચા કરીએ પછી ધ્યાનમાં લઈએ. સૌથી પહેલી આપણે જે વાત કરવાની છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એ આવેલું છે ક્યાં તો કે જયપુર ખાતે રાજસ્થાનમાં અને 2010માં એને ડિક્લેર કરેલ હતી. તો હવે આ વસ્તુ સિવાય આના સિવાયની જો વાત કરીએ તો અહીંયા ધ્યાનમાં લઈએ કે એક તો જયપુર ખાતે આવેલું છે જે અત્યારે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ભણવાની છે. પછી બીજું દિલ્હીમાં આવેલું છે યાદ રાખજો ધરણા પ્રદર્શન થતા હોય તમે ઘણી વખત જોતા હોય છો. પછી આપણે જોવા જઈએ તો ઉજ્જૈનમાં આવેલ છે, વારાણસીમાં આવેલ છે ને મથુરામાં આવેલ છે. તો જુદા જુદા કેટલા સ્થળે જંતર મંતર નામના સ્થળ આવેલા છે 5 સ્થળે. પણ આપણે વાત કરવાની છે એ કઈ તો રાજસ્થાનના જયપુરની વાત કરવાની છે કે જેને ભારતની 28મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલ છે. તો કયા પ્રકારનું સ્થળ છે
તો કે સાંસ્કૃતિક પ્રકારનું સ્થળ છે. કેની અંડરમાં આવે છે? તો કે ASI ની અંડરમાં આવે છે. હવે આ વસ્તુ છે શું? તો કે જંતર મંતર શબ્દનો પેલા અર્થ સમજવો પડશે. તો જંતર મંતર શબ્દનો અર્થ જોવા જઈએ તો જંતર મંતર શબ્દ છે એ કયો છે? સંસ્કૃત શબ્દ. ફેક્ટ બેઝ પ્રશ્ન અહીંથી નીકળી શકે છે મિત્રો. જંતર મંતર શબ્દ કેવો છે? સંસ્કૃત શબ્દ. એનો અર્થ શું થાય? તો કે જંતર એટલે મશીન અને મંતર એટલે મંત્ર. જંતર એટલે મશીન અને મંતર એટલે મંત્ર. તો આનો અર્થ થશે જંતર મંતર. આ મશીનો શું છે? તો ખગોળ શાસ્ત્ર સાથે જોડાયેલી મશીનો છે. એટલે તમે જોવા જાશો તો સન ડાયલ છે, આવી બધી ખગોળ શાસ્ત્ર સાથે જોડાયેલી મશીનો હોય એ બધી ત્યાં મૂકવામાં આવેલી છે. કુલ કેટલી મશીનો છે? તો કે 19 મશીનો મૂકવામાં આવેલી છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે આ સ્થળ શેના માટે છે? તો ખગોળીય સ્થિતિના અવલોકન માટે ઊભું કરવામાં આવેલું સ્થળ હતું. તો આ વસ્તુ યાદ રાખજો કે ઘણી વખત તમને જંતર મંતર એટલે મોટા ભાગને દિલ્હીનું સ્થળ જ મગજમાં આવે, કારણ કે ન્યૂઝ ચેનલમાં વારે એ સ્થળના વધારે ન્યૂઝ આવતા હોય. પણ આપણે જોવાનું છે જયપુર, કારણ કે આખા ભારતમાં 5 જગ્યાએ જંતર મંતર આવેલા છે. તો આપણે જોવાનું થશે જંતર મંતર જયપુર રાજ્યમાં આવેલું છે, સોરી જયપુર સિટીમાં આવેલું છે. રાજસ્થાન રાજ્યની વાત કરીએ 2010માં ડિક્લેર કરવામાં આવેલું છે. સાંસ્કૃતિક સ્થળ છે, ASI ની અંડરમાં આવેલ છે. પછી આ ખાસ એટલું યાદ રાખવાનું થશે ખગોળીય સ્થિતિના અવલોકન માટે છે. જંતર મંતર શબ્દ સંસ્કૃત ભાષાનો છે. જંતર એટલે મશીન, કુલ 19 મશીનો છે. મંતર એટલે મંત્ર થશે. 5 જગ્યાએ સ્થળ છે, જયપુર, દિલ્હી, ઉજ્જૈન, વારાણસી અને મથુરામાં એક જ નામના સ્થળો છે. જોઈએ 29 નંબરની સાઇટની આપણે વાત કરીએ તો 29 નંબરની વાત કરીએ તો પશ્ચિમ ઘાટ. ખાસ યાદ રાખજો, જુદા જુદા ઘાટની વાત કરીએ એમાંનો એક પશ્ચિમ ઘાટની વાત થશે, જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો આ ઘાટની વાત કરીએ તો ગુજરાતથી તામિલનાડુ અને 2012માં ડિક્લેર કરેલ. ઘણી જગ્યાએ તમે જોવા જાશો તો મહારાષ્ટ્રથી તમને જોવા મળશે. ગુજરાતનો ઉલ્લેખ ઘણી જગ્યાએ નથી, અમુક જગ્યાએ હોય છે. મહારાષ્ટ્રથી તામિલનાડુ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું થશે કે 2012માં ડિક્લેર કરવામાં આવેલ છે. હવે આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક સ્થળ. કયા પ્રકારનું સ્થળ છે? પ્રાકૃતિક સ્થળ છે ને કેની અંડરમાં આવે છે? પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. તો આ પશ્ચિમ ઘાટની વાત કરીએ. હવેની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્ર. ખાસ યાદ રાખજો, કેવું વન ક્ષેત્ર છે? ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્ર. અને 325 જેટલી પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે. પણ કેવી પ્રજાતિઓ છે? દુર્લભ પ્રજાતિઓ કે જે અમુક જ જગ્યાએ જોવા મળતી હોય એવી પ્રજાતિઓનું જે છે નિવાસ સ્થાન છે. તો આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. કયો પ્રશ્ન? તો કે પશ્ચિમ ઘાટ છે એના વન ક્ષેત્રનો પ્રશ્ન એવો પૂછાય કે એ વન ક્ષેત્ર કયા બંધમાં, એટલે કે ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્રમાં આવે છે. અને 325 જેટલી દુર્લભ પ્રજાતિઓનું એ શું છે? નિવાસ સ્થાન છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, પશ્ચિમ ઘાટ છે એ ગુજરાત કે મહારાષ્ટ્રથી તામિલનાડુ સુધી ફેલાયેલ છે. 2012માં એને ડિક્લેર કરવામાં આવેલ છે. પ્રાકૃતિક સ્થળ છે, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. ઉષ્ણકટિબંધીય વન ક્ષેત્ર છે. 325 જેટલી દુર્લભ પ્રજાતિઓનું નિવાસ સ્થાન છે. તો આ પ્રશ્ન તમને ઘણી વખત ફેક્ટ બેઝ અથવા તો વિધાનવાળા વાક્યમાં પૂછાવાની શક્યતા રહેતી હોય છે. જોઈએ નેક્સ્ટ 30 નંબરની સાઇટની વાત કરીએ તો પર્વતીય કિલ્લા. જેમ પર્વતીય રેલવેની વાત થઈ હતી, રેલવેની જેમ કિલ્લા આવે એટલે રાજસ્થાન મનમાં રાખવાનું. જે કિલ્લાઓનું બધું જે છે એ વાત આવે એટલે રાજસ્થાનમાં મોટા ભાગની ધ્યાનમાં માહિતી લેવાની. હવે આપણે જોવા જઈએ રાજસ્થાનના પર્વતીય કિલ્લાઓ. રાજસ્થાનના પર્વતીય કિલ્લાઓ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાનમાં આવેલ છે. 2013માં ડિક્લેર કરવામાં આવેલ છે. સાંસ્કૃતિક સ્થળમાં સમાવેશ થાય છે. ASI ની અંડરમાં આવે છે. પછી એના તથ્યોની વાત કરીએ તો કયા કયા કિલ્લાઓ છે એની વાત કરીએ તો ચિત્તોડગઢનો કિલ્લો છે, કુંભલગઢનો કિલ્લો છે, સવાઈ માધોપુરનો કિલ્લો છે, જેસલમેરનો કિલ્લો છે, જયપુરના કિલ્લાઓ છે, ઝાલાવાડના કિલ્લાઓ છે. તો આ બધા કિલ્લાઓનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં કરવામાં આવે છે. તો માત્ર ને માત્ર આમાંથી પ્રશ્ન તમને આવી શકે છે કયા? તો કે પર્વતીય કિલ્લાઓ છે એ કયા રાજ્યમાં આવે છે ને કયા પ્રકારના ક્ષેત્ર છે. તો આટલું કયા પ્રકારના સ્થળ છે એ ધ્યાનમાં લેવાનું થશે. તો આમાં ખાલી એટલી ફેક્ટ બેઝ માહિતી ધ્યાનમાં લેજો. જોઈએ નેક્સ્ટ 31મી સાઇટ. 31મી સાઇટ છે એ ભારતની 31મીની સાથે સાથે ગુજરાતની કેટલામી હશે? બીજી સાઇટ થશે. તો 26 ને 5 31, 26 નંબરે આપણે પહેલી સાઇટ આવી હતી ચાંપાનેર. એ રીતે આપણે બીજી સાઇટની વાત કરીએ તો પાટણની રાણકી વાવ. ખાસ યાદ રાખજો મિત્રો. તો પાટણની રાણકી વાવની વાત કરીએ તો પાટણ જિલ્લામાં આવેલ છે, ગુજરાત રાજ્યમાં આવેલ છે અને 2014ની.
તો જેમ મેં વાત કરી કે ચાંપાનેર વિશે તમે 1 કલાકનો લેક્ચર તમે ધ્યાનમાં લ્યો તો પણ ઓછો પડે, એવી રીતે પાટણની રાણકી વાવનો લેક્ચર લ્યો તો પણ તમારે જે છે 1 કલાક ઓછી પડે, કારણ કે રાણકી વાવની સાથે સાથે તમે જોવા જશો એટલે સોલંકી વંશની માહિતી તમારે ધ્યાનમાં લેવાની થાય, પછી એની સાથે જોડાયેલા બીજા વંશોની પણ માહિતી ધ્યાનમાં લેવાની થાય, એટલે જેથી કરીને તમને પૂરી ડિટેલમાં માહિતી મળે. પણ અત્યારે આપણે યાદ રાખવા માટે થોડુંક આપણે જે છે તથ્ય તરફ ધ્યાનમાં લઈએ. સાંસ્કૃતિક સ્થળ છે, એએસઆઈની અંડરમાં આવે છે. હવે આપણે જોવા જઈએ તો કોને બંધાવેલી હતી, નિર્માણ કોણે કરાવ્યું હતું, તો કે રાણી ઉદયમતીએ. ખાસ યાદ રાખજો, કોણે કરાવ્યું હતું, રાણી ઉદયમતીએ. કેની યાદમાં, તો કે એમના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં નિર્માણ કરાવેલું હતું. ક્યારે નિર્માણ કરાયું હતું એ વર્ષ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે, બધાને આવડતો હશે. ખાસ યાદ રાખજો કે રાણી ઉદયમતીએ ભીમદેવ પ્રથમની યાદમાં ક્યારે નિર્માણ કરાવેલું હતું, તો એ પ્રશ્નનો જવાબ આપજો. હવે આપણે એની સામાન્ય પ્રશ્ન તરીકે પૂછે, જો 4 પ્રશ્નો આપ્યા છે. કઈ શૈલીમાં છે, મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં નિર્માણ કરવામાં આવેલ છે. કેટલા માળની છે, તો કે 7 માળની છે. કયા પ્રકારની વાવ છે, તો કે જયા પ્રકારની વાવ છે. તમે જોવા જશો 3 બાજુથી જે છે એ પગથિયા ઉતરવા માટેની વાવ છે ને જયા પ્રકારની વાવ. તો અહીંયા તમે ચિત્ર પણ જોઈ શકો છો. તો આ રીતે જુદી જુદી વાવના પ્રકારો છે, જયા છે, વિજયા છે, આ બધા પ્રકારની વાવ છે. આપણે વાત કરવાની છે જયા વાવની. હવે આપણે જોવા જઈએ કઈ નદીના કિનારે છે, તો કે સરસ્વતી નદીના કિનારે. કઈ નદીના કિનારે છે, સરસ્વતી નદીના કિનારે છે. તો પ્રશ્ન આ 4 પ્રશ્ન અહીંયા બને છે, 2 પ્રશ્ન ઉપર બને છે, 1 પ્રશ્ન તમારે અહીંયા કોમેન્ટ બોક્સમાં આપો એટલે 6 પ્રશ્ન ક્લિયર થાય છે. પછી આપણે જોવા જઈએ એનો ઉલ્લેખ ક્યાં છે, તો કે પ્રબંધ ચિંતામણી નામના જે છે ગ્રંથમાં કરવામાં આવેલો છે. એની રચના કોણે કરેલી છે, તો મેરુતુંગ સુરી દ્વારા એની રચના કરવામાં આવેલી છે. અને ક્યાં રહીને એને રચના કરેલી હતી, તો વઢવાણમાં રહીને તો એને રચના કરેલી હતી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ખાસ જે પ્રશ્ન પૂછાતા હોય ક્યાંથી પૂછાય છે. મહત્વની વસ્તુ, કેટલા રૂપિયાની ચલણી નોટ પર, તો કે 100 રૂપિયાની ચલણી નોટ પર રાણકી વાવનું ચિત્ર છે. કઈ, તો કે 100 રૂપિયાની ચલણી નોટ પર રાણકી વાવનું ચિત્ર દર્શાવેલું છે. તો આ અમુક માહિતી વાત કરીએ, તો આના સિવાય ઘણી બધી માહિતી છે કે જે તમે યાદ રાખી શકો છો, પણ આ લેક્ચરમાં એ લઈએ મિત્રો તો આ લેક્ચરની જે છે લેન્થ બહુ લાંબી થઈ જાય. બધા સ્થળને જો આપણે 1-1 કલાકના સ્થળો લઈએ તો અલગ અલગ સ્થળોને આપણે અલગ અલગ સિરીઝમાં ધ્યાનમાં લેવા પડે, પણ આ પરીક્ષાલક્ષી માહિતી એક જ લેક્ચરમાં બધા સ્થળો આવી જાય એ રીતે પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે જોઈએ રાણકી વાવ છે, પાટણ જિલ્લામાં આવેલ છે, ગુજરાત રાજ્યમાં આવેલ છે, 2014માં ગુજરાતની બીજી સાઈડ છે, યાદ રાખજો. અને ભારતની કેટલામી છે, તો કે 31મી સાઈડ છે. આપણે જોયું કે કયા પ્રકારનું છે, તો કે સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે, એએસઆઈની અંડરમાં આવે છે. રાણી ઉદયમતીએ ભીમદેવ પ્રથમની યાદમાં બંધાવેલ છે. મારું ગુર્જર સ્થાપત્ય શૈલી, 7 માળ, જયા પ્રકારની વાવ, સરસ્વતી નદીના કિનારે આવેલ છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં ઉલ્લેખ, મેરુતુંગ સુરી દ્વારા એ ગ્રંથનું નિર્માણ, વઢવાણમાં બેસીને નિર્માણ કરેલું છે. 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર છે. તો આ વાત હતી 31મી સાઇટની. જોઈએ નેક્સ્ટ સાઇટ. હવે વાત કરીએ આપણે 32 નંબરની સાઇટ, એ છે ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન. તો ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો કયા રાજ્યમાં છે, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. કયા વર્ષમાં, 2014માં ડિક્લેર કરેલ છે. જિલ્લાની વાત કરીએ તો કયો જિલ્લો આવશે, કુલ્લુ જિલ્લામાં આ સાઇટ આવેલી છે, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. હવે કયા પ્રકારનું સ્થળ છે, પ્રાકૃતિક સ્થળ છે અને પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. પ્રાકૃતિક સ્થળ અને પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. હવે આપણે જોવા જઈએ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ કેવું છે, તો કે હોટસ્પોટ છે. જૈવ બાયોસ્ફિયરની આપણે વાત કરીએ, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ હોટસ્પોટ છે. તો આપણે જોયા અમુક જે નેશનલ પાર્કો છે, અભયારણ્યો છે, એ બાયોસ્ફિયર રિઝર્વના ભાગ અથવા તો આપણે એ સાથે જોડાયેલા આપણે તથ્યો પણ ધ્યાનમાં લીધેલા છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની થશે. ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલ છે, 2014માં ડિક્લેર કરેલ છે, કુલ્લુ જિલ્લામાં આવેલ છે, પ્રાકૃતિક સ્થળ છે, પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે અને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ હોટસ્પોટ છે. તો આ વાત હતી આપણી ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન. નેક્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ તો એ છે નાલંદા. તો આપણે હમણાં જોયું હતું, ખાસ મિત્રો યાદ રાખજો, બૌદ્ધ મંદિરની વાત કરી, આપણે મહાબોધિ મંદિરની વાત કરી, સાચીના સ્તૂપની વાત કરી. એવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે નાલંદા વિશ્વવિદ્યાલય. જુદી જુદી જે છે એ વિશ્વવિદ્યાલયો, તો એમાંની ખાસ મહત્વની છે નાલંદા વિશ્વવિદ્યાલય
અને એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળેલો છે. તો હવે આપણે જોવા જઈએ ક્યાં આવેલ છે, તો કે બિહાર રાજ્યમાં આવેલ છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલ છે, તો કે 2016માં ડિક્લેર કરેલ છે. કયા પ્રકારનું સ્થળ છે, તો કે સાંસ્કૃતિક સ્થળ છે. કેની અંડરમાં આવે છે, તો કે ASI ની અંડરમાં આવે છે. તો અહીંયા સુધીની માહિતી છે, પણ હવે તથ્યો આપણે ધ્યાનમાં લેતા જઈએ. તથ્યોની વાત કરીએ તો ભારતીય ઉપખંડ, જેને મહાદ્વીપ કહીએ છીએ, એનું સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય, આ પ્રશ્ન ઘણી વખત આવતો હોય તો ભારતીય ઉપખંડનું સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય કયું છે? નાલંદા વિશ્વવિદ્યાલય. સ્થાપના કયા વંશના સમયમાં? ગુપ્ત વંશના સમયમાં. કયા શાસકે કરેલી છે? કુમારગુપ્ત દ્વારા થયેલી છે. અને સાથે સાથે તમે જોવા જાશો તો હર્ષવર્ધન અને પાલ શાસકોનો પણ ફાળો છે. હર્ષવર્ધન અને પાલ શાસકોનો પણ ફાળો છે. તો આટલી વસ્તુ થોડી ઘણી તમે ડિટેલમાં ધ્યાન રાખશો એટલે વધારે ક્લિયર થતું જશે. પછી શોધની વાત કરીએ તો આ સ્થળનું ઉત્ખનન કાર્ય કેના દ્વારા? તો કે એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા. આ નામ તો બધાને ખબર જ હોય છે. એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા જે છે ઉત્ખનન કાર્ય કરવામાં આવેલું હતું. હવે એનો નાશ કોણે કર્યો હતો? તો બખ્તિયાર ખિલજીએ એનો નાશ કરેલો હતો. યાદ રાખજો, કોને કરેલો હતો? બખ્તિયાર ખિલજીએ. કહેવાય છે કે ત્યાંની જે પુસ્તકાલય છે એ બળતા બળતા 6 મહિના જેટલો સમય લાગેલો હતો. એટલા બધા પુસ્તકો હતા અને અમુક પુસ્તકો એવા હતા કે વિદેશમાં વયા ગયા. ખગોળશાસ્ત્રને લગતા પુસ્તકો છે એ વિદેશ જે છે એ વયા ગયા. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ માહિતી તમને આપવામાં આવેલી છે. સૌથી જોઈએ નાલંદા વિશ્વવિદ્યાલય બિહાર રાજ્યમાં આવેલ છે, 2016માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે, ASI ની અંડરમાં આવે છે. ભારતીય ઉપખંડનું સૌથી પ્રાચીન સ્થળ છે. સ્થાપના ગુપ્ત વંશના સમયમાં કુમારગુપ્ત કરવામાં આવી છે. હર્ષવર્ધન અને પાલ શાસકોનો પણ ફાળો છે. શોધ એલેક્ઝાન્ડર કનિંગહામના સમયમાં થયેલી છે અને બખ્તિયાર ખિલજી દ્વારા એમનો નાશ કરવામાં આવેલ છે. તો આ રીતે આપણે ટૂંકમાં માહિતી ધ્યાનમાં લઈ અને બધી જે ફેક્ટ બેઝ અને ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ તમને આ બધા પ્રશ્ન તરીકે ઘણી વખત પૂછાતા હોય છે, એ તમે ધ્યાનમાં લઈ શકો છો. જોઈએ નેક્સ્ટ 34 નંબરની સાઇટ. હવે વાત કરીએ તો મેં શરૂઆતમાં તમને કીધું હતું લેક્ચરની શરૂઆતમાં કે ભારતની એકમાત્ર મિશ્ર સ્થળવાળી સાઇટ છે. ભારતની એકમાત્ર, અને એ છે કાંચનજંગા નેશનલ પાર્ક. પ્રશ્ન આમાંથી બની શકે છે મિત્રો, ખાસ યાદ રાખજો. કાંચનજંગા નેશનલ પાર્ક ભારતનું કયું છે? મિશ્ર સ્થળ. અને કેની અંડરમાં આવે છે? પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં. તો આટલું વસ્તુ યાદ રાખવાનું થશે. હવે રાજ્યનો પ્રશ્ન આવે, અહીંથી ફેક્ટ બેઝ કરતા આ પ્રશ્ન ઉપર વધારે ભાર દેજો કે સિક્કિમ રાજ્યમાં આવે છે, 2016માં ડિક્લેર કરેલ છે અને સિક્કિમનો 25% જેટલો વિસ્તાર કવર કરે છે. યાદ રાખજો, સિક્કિમનો 25% જેટલો વિસ્તાર આ કવર કરે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું થશે. હવે તથ્યોની વાત કરીએ તો વિશ્વનું કેટલામાં નંબરનું? 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે એ કાંચનજંગા નેશનલ પાર્કમાં આવેલું છે. એનું નામ છે કાંચનજંગા. તો ખાસ યાદ રાખજો, વિશ્વનું કેટલામાં નંબરનું? 3જા નંબરનું. તો બધાને ખબર હોવી જોઈએ કે વિશ્વનું પહેલા નંબરનું કયું છે. તો યાદ રાખજો, વિશ્વનું પહેલા નંબરનું માઉન્ટ એવરેસ્ટ છે, એ તો બધાને ખ્યાલ. પણ ભારતનું સૌથી પ્રથમ નંબરનું જે છે એટલે સૌથી ઊંચું કેવું છે? ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો થશે. હવે આની સાથે સાથે વાત કરીએ તો 26 કિલોમીટર લાંબુ જેમુ ગ્લેશિયર પણ જે છે એ કાંચનજંગા નેશનલ પાર્કમાં આવેલું છે. કેટલું? 26 કિલોમીટર લાંબુ જેમુ ગ્લેશિયર. તો ફરીથી આપણે ધ્યાનમાં લઈએ, કાંચનજંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? સિક્કિમમાં આવેલું છે. સિક્કિમ રાજ્યમાં 2016માં ડિક્લેર કરેલ છે. સિક્કિમનો 25% જેટલો વિસ્તાર કવર કરે છે. મિશ્ર સ્થળ છે. પર્યાવરણ અને વન મંત્રાલયની અંડરમાં આવે છે. વિશ્વનું 3જા નંબરનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા આવેલ છે અને 26 કિલોમીટર જેટલું લાંબુ જેમુ ગ્લેશિયર પણ આવેલ છે. તો આ વાત હતી આપણી ભારતની 34મી સાઇટ અને કાંચનજંગા નેશનલ પાર્ક. અને ભારતની એકમાત્ર, ખાસ યાદ રાખજો, એકમાત્ર સાઇટ કઈ છે? તો કે મિશ્ર સાઇટ, જેને આપણે કહીએ છીએ મિશ્ર સ્થળ કહીએ છીએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ 35મી સાઇટની વાત કરીએ તો ખાસ કરીને જોવા જઈએ કેપિટલ કોમ્પ્લેક્સ. કેપિટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો કઈ જગ્યાએ આવેલી છે? ચંદીગઢ ખાતે આવેલ છે. કયા વર્ષમાં ડિક્લેર કરેલ છે? 2016માં. સાંસ્કૃતિક સ્થળની વાત કરીએ તો કેના અંડરમાં આવે છે? ચંદીગઢ પ્રશાસનની અંડરમાં. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ અને ચંદીગઢ પ્રશાસનની અંડરમાં. હવે વાત કરીએ તો વાસ્તુકાર લી કાર્બુઝિયર. કોણ છે એના વાસ્તુકાર? લી કાર્બુઝિયર. ચંદીગઢ આવે એટલે આની સાથે ગુજરાત
ગુજરાતનું ગાંધીનગર, યાદ રાખજો. ચંદીગઢ આવે એટલે સાથે સાથે કેનું? ગુજરાતનું ગાંધીનગર પણ યાદ રાખજો. કારણ કે ચંદીગઢ અને ગાંધીનગરની વાત કરીએ તો જે સેક્ટરોની ફાળવણી કરેલી છે એ આપણે ખાસ જોવા જઈએ તો ગાંધીનગરમાં પણ એ પ્રકારના સેક્ટરો તમને જોવા મળતા હોય છે. તો વાત કરીએ કેપિટલ કોમ્પ્લેક્સ. હવે આપણે લી કાર્બુઝિયર એના વાસ્તુકાર હતા અને સ્વિસ ફ્રેન્ચ વાસ્તુકાર એટલે સ્વિસ ફ્રેન્ચ આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત હતી કેપિટલ કોમ્પ્લેક્સની. તો જો એ કેપિટલ કોમ્પ્લેક્સ છે ક્યાં આવેલ છે? ચંદીગઢ ખાતે આવેલ છે. 2016માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે, ચંદીગઢ પ્રશાસનની અંડરમાં આવે છે. વાસ્તુકાર લી કાર્બુઝિયર છે, સ્વિસ ફ્રેન્ચ આર્કિટેક્ચર છે. તો આ વસ્તુ આપણે હતી 35 નંબરની સાઇટની. મોટા ભાગે પ્રશ્ન પૂછે વાસ્તુકારનો પ્રશ્ન પૂછાશે. હારે જોવા જઈએ તો કેપિટલ કોમ્પ્લેક્સ છે એ સાંસ્કૃતિક સ્થળ છે તો કેની અંડરમાં આવે છે એવો પ્રશ્ન પણ પૂછાય. તો આપણે યાદ રાખવાનું થશે કેપિટલ કોમ્પ્લેક્સ આવે ચંદીગઢમાં અને ચંદીગઢ પ્રશાસનની અંડરમાં આવે. એટલું યાદ રાખી લેશું. જોઈએ નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાતની ત્રીજી અને ભારતની કેટલામી છે? તો કે 36મી સાઇટ છે. ગુજરાતની કેટલામી છે? ત્રીજી સાઇટ. આપણે પેલી વાત કરી 2004માં ચાંપાનેરની વાત કરી, 2014માં રાણકી વાવની વાત કરી, 2017માં અમદાવાદ શહેરની વાત થશે. હવે આપણે જોવા જઈએ તો અમદાવાદ હેરિટેજ શહેર એટલે કે અમદાવાદ હેરિટેજ સિટી, અમદાવાદ શહેર ગુજરાત રાજ્ય 2017માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે. અંડર કેની આવે છે? તો કે અમદાવાદ નગર નિગમની અંડરમાં આવે છે. પછી એની તથ્યોની વાત કરીએ તો ઘણા બધા તથ્યો છે પણ આપણે સામાન્ય તથ્યોની વાત કરી લઈએ તો કેટલા સ્મારકોમાંથી? 54 સ્મારકોમાંથી 26 સ્મારકોને ધ્યાનમાં રાખી અને અમદાવાદને હેરિટેજ શહેરનો દરજ્જો આપવામાં આવેલો છે. હવે અમદાવાદની વાત કરીએ તો ભારતીય ઉપખંડની વાત કરવામાં આવે એટલે કે ભારતીય ઉપખંડમાં કયા જે છે અમદાવાદની વાત કરીએ છીએ, અમદાવાદ પહેલાની વાત કરીએ તો નેપાળ અને શ્રીલંકાની વાત થશે. નેપાળનું ભક્તપુર અને શ્રીલંકાનું ગાલે શહેર. તો હમણાં આપણે જોઈએ. હવે આપણે જોવા જઈએ આમાં કઈ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? હિન્દુ, જૈન અને ઇસ્લામિક સંસ્કૃતિનો સમન્વય આ શહેરની જુદી જુદી સ્થાપત્ય શૈલીમાં જોવા મળે છે. પછી જોઈએ ભારતીય ઉપખંડમાં અમદાવાદ પહેલા જોવા જઈએ તો નેપાળનું ભક્તપુર અને શ્રીલંકાનું ગાલે શહેરનો સમાવેશ થયેલો હતો. અને આ હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો સ્થાપનાનો પ્રશ્ન પૂછાય. જેમ કે આપણે જોવા જઈએ 26 ફેબ્રુઆરી 1411. કઈ ફેબ્રુઆરી? 26 ફેબ્રુઆરી 1411માં બાદશાહ અહમદ શાહ દ્વારા જે છે અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવેલી હતી. ગુજરાતના ઇતિહાસનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ગુજરાતના ઇતિહાસના પ્રશ્નને લગતા પ્રશ્નમાં આવે છે. તો આટલી વસ્તુ તમારે એટલું ધ્યાનમાં લેવાનું થશે કે કઈ રીતે તમારી પાસે માહિતી છે. જોઈએ ફરીથી અમદાવાદ હેરિટેજ શહેર, અમદાવાદ શહેર ગુજરાત રાજ્ય 2017માં ડિક્લેર, સાંસ્કૃતિક સ્થળ તરીકે ડિક્લેર કરેલ છે. અમદાવાદ નગર નિગમની અંડરમાં આવે છે. 54 સ્મારકોમાંથી 26 સ્મારકોને ધ્યાનમાં રાખી અને હેરિટેજ શહેર ડિક્લેર કરવામાં આવેલ છે. હિન્દુ, જૈન અને ઇસ્લામિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. ભારતીય ઉપખંડમાં અમદાવાદ પહેલા, નેપાળનું ભક્તપુર અને શ્રીલંકા ગાલેનો સમાવેશ હેરિટેજ શહેરમાં કરવામાં આવેલો હતો. 26 ફેબ્રુઆરી 1411માં 26 ફેબ્રુઆરી 1411માં અહમદ શાહ બાદશાહ અહમદ શાહ દ્વારા એની સ્થાપના કરવામાં આવેલ છે. તો આ વાત હતી આપણે ભારતની 36મી સાઇટ અને ગુજરાતની બીજી સાઇટ. યાદ રાખજો ગુજરાતની કેટલામી છે? બીજી સાઇટનો ઉલ્લેખ. તો આ રીતે તમે જોઈ શકો છો કે ભારતની 36 અને ગુજરાતની બીજી સાઇટનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો આ જ રીતે જોઈએ હવે 37 નંબરની સાઇટ. તો 37 નંબરની સાઇટની વાત કરીએ તો ભારતની 37 નંબરની સાઇટ અને ખાસ કરીને તમને જોવા જશે તો હમણાં વાત કરી હતી આપણે છત્રપતિ શિવાજી ટર્મિનસ. છત્રપતિ શિવાજી ટર્મિનસની આપણે ત્યાં ચર્ચા કરેલી હતી. હવે આપણે જોવા જઈએ વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એસેમ્બલી. અહીંયા બે નામ છે, વિક્ટોરિયન અને બીજું છે આર્ટ ડેકો. તો હવે તમે જોવા જશો ને તો આ બે શૈલી છે. શેની? તો ઇમારત બાંધવાની શૈલી છે. ખાસ યાદ રાખજો ઇમારત બાંધવાની શૈલી છે. હવે આ ખાસ જોવા જઈએ તો આ આખી જે છે ઇમારત બાંધવાની બે શૈલીનો સમાવેશ કરવામાં આવે છે. આને લગતી મુંબઈમાં તમે જોવા જશો તો કુલ 94 જેટલી ઇમારતોને ધ્યાનમાં રાખી અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે જોઈએ તો કયા શહેરમાં આવે છે? મુંબઈ શહેરમાં આવે છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે, 2018માં ડિક્લેર કરવામાં આવેલ છે. કયા પ્રકારનું સ્થળ છે? સાંસ્કૃતિક સ્થળ છે ને કેની અંડરમાં આવે છે? તો કે મુંબઈ મહાનગર નિગમની અંડરમાં આવે છે. તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો પ્રશ્ન તરીકે.
ફેક્ટ બેઝની વાત કરીએ તો વિક્ટોરિયન ગોથિક શૈલી અને બીજી વાત કરવાની થશે આર્ટ ડેકો શૈલી. તો આ બે શૈલીઓ છે શેના માટેની? તો કે ઇમારતો અને સિનેમા હોલો બનાવવા માટેની. એટલે ઇમારતો તમે જોવા જાશો તો મુંબઈ હાઈકોર્ટનું ઇમારત છે, અથવા તો બીજા બધા ઇમારતોની વાત કરીએ, એલ્ફિન્સ્ટન કોલેજનું ઇમારત છે, એ બધી આપણે જોવા જઈએ તો વિક્ટોરિયન ગોથિક શૈલી. આર્ટ ડેકો શૈલી છે એ તમે જોવા જાશો તો આર્ટ ડેકો શૈલી છે એ તમે ખાસ કરીને જે ભવ્ય નિર્માણ કરવાનું હોય, ટૂંકમાં આધુનિક જે હોય એમાં આર્ટ ડેકોની શૈલીનું જે છે એ ઉપયોગ થતો હોય છે. હવે વાત કરીએ ગોથિક શૈલી. વિક્ટોરિયન ગોથિક છે એ શું છે એ હમણાં પેલા ગોથિકની વાત કરીએ. ગોથિક શૈલી છે એ ક્યાંની પ્રખ્યાત છે? તો યુરોપની પ્રખ્યાત શૈલી છે અને એનો જન્મદાતા દેશ છે ફ્રાન્સ દેશ. પછી એ શૈલીનો ઉપયોગ બ્રિટનમાં વધારે થતો હતો એટલે એની આગળ નામ લાગી ગયું વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયાના નામ પરથી નામ લાગી ગયું આગળ વિક્ટોરિયન ગોથિક શૈલી. ગોથિકની વાત કરીએ તો એ યુરોપની શૈલી છે અને એનો જન્મદાતા દેશ ફ્રાન્સ છે. પણ આપણે જોવા જઈએ તો વિક્ટોરિયન ગોથિક એવો શબ્દ તમે જોવા જાશો તો મુંબઈમાં તમે અમુક ઇમારતો તમે જોવા જાશો તો ઇમારતો આ પ્રકારની ઇમારતો તમને જોવા મળતી હોય છે. શા માટે આ બધી? તો આ બધી ઇમારતોનો સમાવેશ કેમાં થાય છે? વિક્ટોરિયન ગોથિક શૈલીમાં સમાવેશ થાય છે. એટલા માટે આપણે આ પ્રશ્ન તરીકે પૂછાતું હોય છે. તો ફરીથી આને બેઝિક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. તમે મેં વાત કરી હમણાં કે મરીન ડ્રાઈવ પર તમે જાશો એટલે મોટા ભાગની આવી ઇમારતો જોવા મળે છે કે ત્યાંનું તમને દ્રશ્ય બહુ અદ્ભુત લાગતું હોય છે. પછી તમે સીએસટી સ્ટેશન ઉપર જાઓ ત્યાં પણ તમને આ ખાસ ધ્યાનમાં રાખો કે બૃહદ મુંબઈનું જે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ તમે જોવા જાશો તો આ રીતે તમે બધા બિલ્ડિંગોની વાત કરો તો એ આ શૈલીનો ઉપયોગ છે. જેમ આપણે મંદિરની વાત કરી હતી એ નાગર બેસર શૈલી, નાગર શૈલી, આવી બધી શૈલીઓ હતી, એમાં ઇમારત બનાવવા માટેની શૈલી છે. ફરીથી ધ્યાનમાં લઈએ વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એસેમ્બલી મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં 2018માં અને મુંબઈની કેટલી કુલ 94 જેટલી ઇમારતોનો સમાવેશ એમાં થયેલો છે. સાંસ્કૃતિક સ્થળ છે મુંબઈ મહાનગરની એટલે મુંબઈ નગર નિગમની અંડરમાં છે. વિક્ટોરિયન ગોથિક શૈલી અને આર્ટ ડેકો શૈલી બે અલગ અલગ શૈલી છે. એનો ઉપયોગ ઇમારતો અને સિનેમા હોલ બનાવવામાં થાય છે. ગોથિક શૈલી યુરોપની શૈલી છે, જન્મદાતા દેશ ફ્રાન્સ છે, પણ એનો ઉપયોગ બ્રિટનમાં વધુ થતો હોવાથી વિક્ટોરિયન ગોથિક એવું નામ આપવામાં આવેલું છે. એ રીતે આપણે આને યાદ રાખી શકીએ. તો હું આશા રાખું છું આટલી બેઝિક માહિતી જે છે તમારી પાસે હશે એટલે તમને આ આપણી કલ્ચરલ સાઇટ યાદ રહી જશે. ખાસ યાદ રાખજો, આ આપણી કલ્ચરલ સાઇટ યાદ રહી જશે. પછી જોઈએ નેક્સ્ટ. ખાસ યાદ રાખવાનું છે 38મી સાઇટ. અહીંયા સુધી બધાને ખબર હોય છે 38મી સાઇટ. હવે આપણે જોઈએ કયું? તો કે જયપુર હેરિટેજ સિટી. હમણાં જ આપણે વાત કરી તો ભારતનું સૌથી પ્રથમ સિટી હેરિટેજ સિટી કયું? તો કે અમદાવાદ. તો આવશે ભારતનું કેટલામું? બીજું હેરિટેજ સિટી. ક્યાં આવેલું છે? જયપુર ખબર જ છે કે રાજસ્થાનમાં આવેલું છે. 2019માં ડિક્લેર કરવામાં આવેલ છે. પછી કયા પ્રકારનું સ્થળ છે? તો કે સાંસ્કૃતિક સ્થળ છે અને જયપુર નગર નિગમ દ્વારા એની અંડરમાં આવે છે. જયપુર નગર નિગમની અંડરમાં આવે છે. હવે આપણે વાત કરીએ તો કે જયપુર શહેરની સ્થાપના કોણે કરેલી હતી? તો કે સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા એમની સ્થાપના થયેલી હતી. ક્યારે? 1727માં સ્થાપના થયેલી હતી. સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા 1727માં સ્થાપના થયેલી હતી. ભારતનું બીજું શહેર આપણે વાત કરી કે હેરિટેજ શહેર સૌથી પહેલું કયું હતું? તો સૌથી પહેલું હેરિટેજ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ. બીજી વાત કરીએ તો જયપુર શહેર. તો આ પ્રશ્ન ઘણી વખત તમને પૂછાતો હોય. ફરીથી જોઈએ જયપુર હેરિટેજ સિટી રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. 2019માં ડિક્લેર કરેલ છે. સાંસ્કૃતિક સ્થળ છે. જયપુર નગર નિગમની અંડરમાં આવે છે. સ્થાપના કોણે કરેલી હતી જયપુરની? તો કે સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા 1727માં કરવામાં આવેલી હતી અને ભારતનું બીજું હેરિટેજ શહેર છે. તો આ 38 સાઇટ ઓલરેડી છે, પણ તમારે યાદ રાખવાનું છે કે બીજી બે સાઇટો યાદ રાખજો 39 અને 40 નંબર એનો તમારે ઉલ્લેખ કોમેન્ટ બોક્સમાં કરવાનો છે કે કઈ કઈ સાઇટ. શરૂઆતમાં મેં તમને જે માહિતી આપેલી હતી કઈ કઈ સાઇટને 39 અને 40 સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલી છે. તો એ બંનેની સંપૂર્ણ માહિતી તમારે કોમેન્ટ બોક્સમાં આપવાની છે. ગ્વાલિયર અને ઓરછાની માહિતી તમારે કોમેન્ટ બોક્સમાં આપવાની છે. તો ખાસ યાદ રાખજો આટલી માહિતી. 40 સાઇટની ભારતની વાત થઈ. હવે તમે જે 40 સાઇટ ભણ્યા છો એનો પ્રશ્ન નેક્સ્ટ સ્લાઇડમાં લઈને આવું છું એટલે જેથી કરીને તમને ખબર પડે કે આપણે આગળની જે 40 સાઇટો ધ્યાનમાં લીધી એમાંથી જો પ્રશ્ન આપણી પાસે એક આવે તો આપણે ક્લિયર થઈ જવો જોઈએ. તો આ જ રીતે જ્યારે તમે
ખાસ આ બધી સાઇટો ધ્યાનમાં લેતા હોય ત્યારે તમારે ઇતિહાસ છે, ભૂગોળ છે ને સાંસ્કૃતિક વારસો આ ત્રણેયનું મિશ્રણ કરવાનું રહેશે. આટલો આખો લેક્ચર તમે ધ્યાનમાં લેશો એટલે હું આશા રાખું છું કે તમારા દરેક જે છે એ 3 સબ્જેક્ટમાંથી જે પ્રશ્ન મહત્વના પૂછાય છે એ બધા મહત્વના પ્રશ્નો તમારે અહીંયા કવર થઈ જતા હોય છે. તો આટલી વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. જ્યારે પ્રશ્ન આવતો જાય ત્યારે ક્લિયર કરવાનું છે. તો તમારે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કયો પ્રશ્ન આપેલો છે? તો યુનેસ્કો દ્વારા નીચેના પૈકી કોનો સમાવેશ હેરિટેજ લિસ્ટમાં કરવામાં આવેલો છે? ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં તો એલિફન્ટાની ગુફાઓ, અજંતાની ગુફાઓ, અમદાવાદ શહેર અને આપેલ તમામ. આ ચારમાંથી તમારો કયો આન્સર હશે એ આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે. તો ફરીથી આપણે મળશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. તો ખાસ યાદ રાખજો મિત્રો, 1 થી આપણે 40 સુધીની સાઇટો આપણે ધ્યાનમાં લીધી. આ બધી સાઇટો વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. અને જો તમને અમારો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરજો. અને તમને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ખાસ કરીને અમારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. તો ફરીથી મળશું આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.